પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 1 ના સેશનની અંદર ખૂબ સરસ આજનો અધ્યાય છે. અધ્યાય 10. ભગવાન આપણને બીજા અધ્યાયથી ખૂબ મહત્વનું જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે અને આજે આપણને પૂર્ણપણે ક્લિયરન્સ થઈ જશે કે આપણે ભગવાનનું નામ સ્મરણ કેવી રીતે, અથવા તો ભગવાનને આપણે કેવી રીતે કનેક્ટિંગમાં રાખી શકીએ એનું સંપૂર્ણ જ્ઞાન આપણને આજના અધ્યાય દ્વારા પ્રાપ્ત થવાનું છે. ગઈકાલે 9મા અધ્યાયમાં આપણે જાણ્યા કે ભગવાને કીધું તું કેટલું પણ યજ્ઞ કરીશ, દાન કરીશ, તપ કરીશ, જો જીવનમાં ભક્તિ નહીં હોય તો તું કોઈ દિવસે મને જાણી શકીશ નહીં. એટલે ગઈકાલના અધ્યાયમાં શું જ્ઞાન મળ્યું આપણને એ તમારે આજે કહેવાનું છે. પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના અધ્યાયની શરૂઆત મંગલાચરણની સાથે કરવાનો પ્રયત્ન કરીએ. સ્લાઇડ વિઝિબલ છે ને પ્રભુજી? હરે કૃષ્ણ. હા પ્રભુ. હરે કૃષ્ણ જોવાય છે. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ. અધ્યાયનું નામ જ છે વિભૂતિ યોગ, પરમેશ્વરનું ઐશ્વર્ય છે ને. હવે આપણને એવું થાય કે પરમેશ્વરનું ઐશ્વર્ય એટલે શું? પાછળ કઈક જોવા મળે છે આપણને. આ જે સ્લાઇડ છે, આ સ્લાઇડના અંદર પાછળ શું દેખાય છે? હરે કૃષ્ણ. તમારે કેવા? નારદજી દેખાય છે. નારદજી દેખાય છે. એ નારદજી જે છે ને, એને કઈ એજ્યુકેશન નહોતું કરેલું. એ દાસીના પુત્ર હતા. કોણ હતું? દાસીના પુત્ર હતા. એની માતા અલગ અલગ ઋષિઓ એમની સેવામાં વ્યસ્ત રહેતા. એમનું ભોજન પ્રસાદી બનાવી એમની સેવા કરવી એમાં વ્યસ્ત રહેતા, જેના લીધે એમને પણ આ જ્ઞાન લેવાનો લાભ મળ્યો અને આજે સૌથી શુદ્ધ ભક્ત તરીકે એમની ગણના થાય છે. એટલે જ્યારે આપણે
ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈએ છીએ તો આપણને ભલે જ્ઞાન ન હોય પણ કોઈને કોઈ માધ્યમથી આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ગઈકાલના અધ્યાયમાં ભગવાન આપણને એક એવો શ્લોક કહીને ગયા કે જેના દ્વારા આપણે ભગવાનના હજી નજીક જઈ શકીએ. હરે કૃષ્ણ. તમને બધાને વિનંતી છે કે જેમના નામ ઝૂમના એમાં ચેન્જ થયા નથી એ લોકોએ નામ ચેન્જ કરી લેવા, જેથી તમે જ્યારે હેન્ડ રેસ કરો તો મને તમારું નામ લઈ અને તમને સંબોધન કરતા ફાવે. 1+ કરીને છે હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હા પ્રભુજી, આ નારદજી છે હા એમને પેલા ત્રિશંકુ કોઈ હતા, એનું બેનું શું રિલેશન હતું? એ બે ભાઈ હતા, શું હતું? આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. ઓકે. ઓકે. તો ગઈકાલના અધ્યાયમાં ભગવાન આપણને કહે છે કે મન્મનાભો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. શું કહેવા માંગતા હતા ભગવાન? ગઈકાલે 9મો અધ્યાય હતો ભક્તિયોગ અને ભગવદ્ ગીતાના એકદમ એક્ઝેક્ટલી વચ્ચોવચ હતા આપણે. કોણ કહેશે? હરે કૃષ્ણ. ગઈકાલનું થોડી ચર્ચા કરીએ અને પછી આપણે આજના અધ્યાય તરફ આગળ વધીએ. કનન માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, એમાં ભગવાને એમ કીધું છે કે તું સતત હંમેશા મારું ચિંતન કર, મનન કર. તું મારો મિત્ર છે તો હું પણ તારો મિત્ર થઈશ. તારું માતા પિતા પિતામહ બધું હું જ છું એમ. હરિ બોલ. ખૂબ સરસ માતાજી. ભગવાન આપણને એ સમજાવવા માંગે છે કે જો તારે જન્મ મૃત્યુના ચક્રમાંથી પોતાને બચાવવું હોય, તારે આ જીવનની અંદર ભટકવું ન હોય તો એક માર્ગ નિશ્ચિત કર. અને એ માર્ગ કયો છે? મન્મનાભો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. કે તું જે કાંઈ પણ કરે, કાંઈ ખાતો હોય, કોઈ કર્મ કરતો હોય, જે કાંઈ પણ, બધું મને સમર્પિત કરી દે. જ્યારે તું મને સમર્પિત કરી દઈશ ને તો તને એ બંધનમાં નહીં બાંધે, અને બંધનમાં નહીં બાંધે તો ભૌતિક જગતમાં આવવાનું કોઈ કારણ જ બનતું નથી. બસ આ જ વાત આપણે સમજવાની છે જીવનની અંદર. આપણને એવું થાય કે ભોગવિલાસ કરી લઈએ, ઇન્દ્રિય તૃપ્તિ કરી લઈએ, આવતો જન્મ કોને જોયો છે? તો ભગવદ્ ગીતા વાંચે તો ખબર પડે. બીજા અધ્યાયમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને કે જન્મ તો લેવા જ પડે છે. શું કામ લેવા પડે છે? તો કે ત્રીજા અધ્યાય અનુસાર કર્મના લીધે. અને કર્મ કર્યા વગર તો કોઈ મનુષ્ય પોતાનો ઉદર નિર્વાહ નથી કરી શકતો. તો આખી શૃંખલા છે. આ શૃંખલાને જો સમજવું હોય તો એની માટે ભક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તિ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ભક્તિ કરશું તો જ શું જ્ઞાન છે એ આપણને પ્રાપ્ત થાય છે. ને તો ભૌતિક જ્ઞાન આપણે લઈ ને હજી કર્મના બંધમાં બંધાયા કરે છે. ગઈકાલે આપણે 3 મહત્વના પોઈન્ટ જોઈ ગયા. ગુહ્ય, ગુહ્યતમ અને ગુહ્યતર. 3 બહુ મહત્વના પોઈન્ટ હતા જીવનની અંદર. અને આ જ્ઞાન આપણને ખાલી ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે ભક્તિ માર્ગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ અહીંયાથી સમજી શકીએ છીએ. આજે 10મા અધ્યાયની અંદર છે ભગવાન કહે છે કે હું કણ કણમાં છું. તો 7મા અધ્યાયથી ભગવાન આપણને જ્ઞાન અપાવી રહ્યા છે. તમારી શક્તિ છે, પરાશક્તિ અપરાશક્તિ છે ને. 7મા અધ્યાયમાં જ્ઞાન આપ્યું. પછી 8મા અધ્યાયમાં ભગવાને એ પણ આપણને કહી દીધું કે આ 14 લોકનું નિર્માણ પણ કેવી રીતે થયું છે. આપણે ગોલોક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. 9મા અધ્યાયમાં પણ ભગવાન જ્ઞાન આપે છે. અને અત્યારે આપણે પહોંચી રહ્યા છે 10મા અધ્યાયની અંદર, જે ભગવાન આપણને ભૌતિક જગત સાથે સંકળાયેલા જેટલા પણ સંસાધનો આપણને નજરે ચડે છે, જે ભગવાને આપણને પહેલા પણ કીધેલું હતું કે અહીંયા ભૌતિક પ્રકૃતિની અંદર તને જે કાંઈ પણ દેખાય છે આ બધું મારા અંદર રહેલું છે એમ તું જાણ. બરાબર છે? તો હવે આપણે અહીંયા આજે જોશું કે આ 14 લોક જે આપણે વર્ણન કર્યું હતું 8મા અધ્યાયની અંદર, એ 14 લોકના અંદર જે કાંઈ પણ આવે છે એ બધાથી આપણે કેવી રીતે સમજી શકીએ કે ભગવાન કણ કણમાં છે અને ભગવાનને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ. એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટનો અધ્યાય છે 10મો અધ્યાય, વિભૂતિ યોગ, પરમેશ્વરનું ઐશ્વર્ય. કૃષ્ણ અજાણ્યા છે અને બધાના સ્ત્રોત છે. શુદ્ધ ભક્તિ એટલે કે ભગવદ્ ગીતાનો સાર, ચતુશ્લોકી ગીતા જેને આપણે કહીએ છીએ, એ આપણને અહીંયા જાણવા મળશે. અર્જુન અને કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે. અર્જુન છે એ એક્સેપ્ટ કરશે કે જે તમે મને કહો છો આ બધું મેં પહેલા સાંભળેલું છે અને કોના દ્વારા સાંભળેલું છે એ પણ આપણને ખ્યાલ થશે. અને કૃષ્ણ તેમની વિભૂતિઓનું વર્ણન કરશે. પછી જો વિભૂતિનું વર્ણન ક્યારે કરશે? જ્યારે અર્જુનજી એક્સેપ્ટ કરે છે ત્યારે અર્જુનજી સ્વીકાર કરી લે છે કે હા તમે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, પછી ભગવાન બધું બતાડે છે. આપણા જીવનની અંદર પણ એવી જ સિચ્યુએશન થાય છે. આપણને કોઈ વસ્તુ જોઈતી, હું તમને એટલા માટે ભૌતિક જગતના ઉદાહરણો આપું છું તમે એને સરળતાથી સમજી શકો.
આપણને કોઈ વસ્તુ જોઈતી હોય, આપણે પ્રયત્ન કરતા એક સમય થાય પછી આપણે એનો મોહ છોડી દઈએ છીએ. થાય છે એવું, મોહ છોડી દઈએ, બહુ પ્રયત્ન કરીએ ન આવે, મોહ છોડી દઈએ. જેવો મોહ છૂટે ને એના પછી એ વસ્તુ સામે આવીને ઊભી રહે આપણા આંખની. પછી આપણને એવું થાય જ્યારે જોઈતું હતું ત્યારે મળ્યું નહીં, હવે નથી જોઈતું તો આંખોની સામે આવ્યું. થાય છે આવી સિચ્યુએશન. અહીંયાથી આ સમજવાનું છે આવું શું કામ થાય છે. ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી તમે ગુસ્સેનો મોહ રાખશો ત્યાં સુધી તમને એ વસ્તુ કર્મના બંધનમાં બાંધશે, પણ જેવું તમે આ શક્તિ છોડી દેશો તો તમે એનો લાભ લઈ શકો છો. આ અહીંયાથી શીખવા જેવું છે આપણને ભગવદ્ ગીતામાંથી. તો આપણે એ જ્ઞાન અર્જિત કરીએ. શ્રી ભગવાન વાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે, શું કીધું છે? તારા હિતાર્થે. જ્યારે કે અર્જુનજી શું કહેતા હતા? મારા હિતનું કયો, મારા હિતનું કયો. તો હવે ભગવાન કહે છે તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી હજી શ્રેષ્ઠ છે. હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ ને એમ હજી આપણને ઊંડાણમાં ઉતરાવે છે ભગવાન. ક્યારે ઉતરાવે છે? જ્યારે આપણે એક કહીએ ને કે એક લેવલ પાર કરી લીધી. ઘણા બધા લોકો 9મા અધ્યાય સુધી પણ પહોંચતા નથી, પણ જે લોકો 9મા અધ્યાય સુધી પહોંચી જાય છે એના પછી જે મજા આવે છે ને એક એક અધ્યાય સમજવાની. કેમ મજા આવે છે? કારણ કે હજી ડીપમાં લઈ જાય છે. અને પછી એક સિચ્યુએશન એવી આવશે કે ભગવાન આખું આમ ખોલીને રાખી દેશે, લે આમાં તને હવે જે જોવું હોય જોઈ લે બધું. આ લાભ કોઈને નથી મળતો. જે લોકો ભગવાનની ભક્તિ અથવા તો જે 4 પ્રકારના કીધા છે ને લોકો જે ભગવાનના શરણે જાય છે એને જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન હવે શ્રેષ્ઠ જ્ઞાન આપશે. જો અહીંયા ઘણું બધું કઈ જોવા મળી રહ્યું છે આપણને. ન મે વિદુસુર ગણા પ્રભવમ ન મહર્ષય અહમાહિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશ. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ એની અંદર કહેવામાં આવેલું છે, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાનના અંશ અને કલા છે, પણ ભગવાન કૃષ્ણ જ મૂળ સ્ત્રોત છે. અને બ્રહ્માજી પણ કહે છે ને, શું કહે છે બ્રહ્માજી? હરે કૃષ્ણ બ્રહ્મ સંહિતા શું કહે છે? ઈશ્વરો પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ નાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. તો જેણે 14 લોકનું નિર્માણ કરેલું છે એનું આ સ્ટેટમેન્ટ છે કે ઈશ્વર પરમ ઈશ્વર કોઈ હોય તો એ કોણ છે? કૃષ્ણ છે. અને અહીંયા ભગવાન પોતે કહે છે કે હું જ છું આ બધાનો સ્ત્રોત અને ઉત્પત્તિ પણ મારા દ્વારા જ થઈ છે. એટલે આપણે જે ગોલોક ચાર્ટ ભણતા હતા એ ગોલોક ચાર્ટ અહીંયા આપણને ક્લિયર થઈ રહ્યો છે. અને ભગવાન હવે આપણને યાદ અપાવે છે કે જે તમને 14 લોક બતાડવામાં આવ્યા હતા, ઇવન બ્રહ્માજીથી લઈને નીચેના પાતાળ લોક સુધીનું જે કાંઈ પણ છે બધું મારા દ્વારા થયું છે. પછી એના અંદર જે કાંઈ પણ આવે છે, મહર્ષિનું લોક આવે, સ્વર્ગ લોક આવે, ઇન્દ્રલોક આવે, યક્ષોનું લોક આવે, જે કાંઈ પણ આવે છે, આ તલા વિતલા સુતલા તલા પાતાળ જે કાંઈ પણ છે, આ બધાની અંદર જેટલા પણ જીવો છે, જે કાંઈ પણ પ્રવૃત્તિ થાય છે, આ બધું મારા દેખરેખ હેઠળ થાય છે. એટલા માટે શિવજી પણ એમ કહે છે કે આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ. હું જો કોઈની આરાધના કરતો તો હું વિષ્ણુની આરાધના કરું છું. એટલા માટે સ્ટેટમેન્ટ છે. આના ઉપરથી આપણને ખબર પડે કે સૃષ્ટિનું નિર્માણ આપણા હિસાબથી જોવા જઈએ 14 લોકનું નિર્માણ કોણે કરેલું છે તો ભગવાનના દેખરેખ હેઠળ થયું છે. પણ કોને આપી છે ડ્યુટી? બ્રહ્માજીને આપી છે. અને વિનાશ કરવાનો તો કે શિવજીને આપ્યું છે, ડિસ્ટ્રોય. બરાબર. તો આ બંને ભૌતિક જગત માટે મહત્વના ગણાય છે. કોણ? બ્રહ્માજી અને શિવજી. હવે આ બંને જ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. કે હું કોની ભક્તિ કરું છું? કૃષ્ણની ભક્તિ કરું છું. તો આપણે પણ કોની ભક્તિ કરવી જોઈએ? કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ.
કારણ કે દેવી દેવતા અને ભગવાન કૃષ્ણ આમાં તફાવત છે. જેમ આપણે આ આંખ છે, હાથ છે, એવી રીતે એ બધા દેવી દેવતા ભગવાનના અંગ સમાન છે. ભગવાનને કઈ કરવું હોય તો ભગવાન એની માટે ડિપાર્ટમેન્ટ બનાવીને આપ્યા છે એ લોકોને. જેમ સરકાર ચલાવી હોય તો એની માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે ને, કે એજ્યુકેશન મિનિસ્ટર હોય, હોમ મિનિસ્ટર હોય, ઘણા બધા અલગ અલગ ઓલા હોય. તો એવી રીતે ભગવાને પણ બધાને ડિપાર્ટમેન્ટ આપ્યા છે. બ્રહ્માજી તો કે ભાઈ તમે સર્જન કરતા, પછી શિવજી તો કે તમારે ડિસ્ટ્રોય કરવાનું છે, બધા ઋષિઓ તો કે ભાઈ તમારે જ્ઞાન વેચવાનું કામ કરવાનું છે. એવી રીતે ભગવાને બધાને અલગ 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 ડ્યુટી આપી છે. સૂર્ય ચંદ્રને અલગ ડ્યુટી આપી છે. એ પણ લોક છે, સૂર્યલોક પણ છે, ચંદ્રલોક પણ છે. તો એ લોકોને પાછી અલગ અલગ ડ્યુટી આપી છે. બધા નક્ષત્રો છે, નક્ષત્રોને અલગ અલગ ડ્યુટી આપી છે કે તમારે આ પ્રમાણે બધું કામકાજ ચલાવવાનું છે. અને એની મીટિંગ થાય છે ક્યાં? આપણે જોયું છે ભગવાનનું એક ઓફિસ છે. ઓફિસના અંદર બધા મહિને 2 મહિને મળે અને મીટિંગ કરે કે ભાઈ કયા બ્રહ્માંડની અંદર શું સિચ્યુએશન છે, ક્યાં શું ચેન્જ કરવાની આવશ્યકતા છે કે કાંઈ, પછી એના રિપોર્ટ બનાવીને ઉપર મોકલવામાં આવે. તો આ પ્રકારની સિસ્ટમ આપણે અહીંયા, આ તો હું તમને એમ જ કહું છું, પણ આવી રીતે ચાલતું હોય બધું. હવે આ બધું સમજવું હોય તો આ તમે શાસ્ત્રો વાંચો તો સમજી શકો. હરે કૃષ્ણ. સમજી શકો તમે શાસ્ત્રો વાંચતા હો તો? ના પ્રભુ, સીધું ના સમજી શકાય. તો એની માટે શું કરવું પડે? ગુરુ જોઈ. કે જ્ઞાન લેવું પડે. ગુરુની આવશ્યકતા હોય. અને ગુરુની આવશ્યકતા એટલા માટે હોય કે આપણને ભક્તિ દ્વારા બધું જ્ઞાન પૂરતું પાડે. ભક્તિ કેવી રીતે કરવી, કોની કરવી, આનું જ્ઞાન છે એ આપણને એમના દ્વારા પ્રાપ્ત થાય. અને એના પછી આપણે સમજી શકીએ કે ભગવાન કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, એ આપણે ત્યારે જ્ઞાન લઈ શકીએ છીએ. બાકી આપણે સામાન્ય જન સમુદાય આ કોઈ દિવસે સમજી નથી શકતા. સમજી શકે છે કોઈ દિવસે? તમે જઈને કોઈને કહો ભાઈ કૃષ્ણ જ મેન છે, હા હું તો કૃષ્ણ ભક્ત છું, તો એ શું કહે છે? હા તમે તો કૃષ્ણને માનવા વાળા ને, એટલે તો તમે કૃષ્ણનું જ નામ લેશો. એવું સાંભળવા મળે આપણને કે ઇસ્કોન છે ને, હા એટલે તમે તો કૃષ્ણને જ મેન કહેશો, તમારા માટે તો કૃષ્ણ જ મેન, બાકી બધા એના નીચે, એમ તમારું કેવું છે, એવા સ્ટેટમેન્ટ છે તમારે. પણ એને એ નથી ખબર કે શાસ્ત્ર એ કહી રહ્યું છે ત્યારે આપણે માની રહ્યા છીએ. ભક્તિ કરીએ તો ખબર પડે ભગવાન કોણ છે. ભક્તિ ન કરીએ તો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. નહીં તો વિચાર કરો, એ જ શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનની અંદર ત્યાં યુદ્ધ થાય ત્યાં જ્ઞાન આપી રહ્યા છે ને, યુદ્ધના મેદાનની અંદર જ્ઞાન આપી રહ્યા છે. તમે જ્યારે મહાભારતની સિચ્યુએશન સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે ઘણી બધી એવી સિચ્યુએશન નિર્માણ થઈ કે કોઈ જન સામાન્ય વ્યક્તિ હોય એ ન કરી શકે. સૂર્યને વાદળા દ્વારા ઢંકાવવું, અર્જુનને સમય સમય બચાવવો, એવી સિચ્યુએશનો ક્રિએટ કરવી કે જેનાથી અર્જુનનું કહીએ ને કે મનોબળ તૂટે નહીં. આ બધું કોણ કરતું હતું? ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા. જયદ્રથનો વધ, અર્જુનજી ક્રોધમાં આવીને એવો નિર્ણય લઈ ગયા હતા કે ભાઈ કાલ સાંજ થવાની પહેલા, સૂર્યાસ્ત થવાની પહેલા હું જયદ્રથને મારી નાખીશ, અને ન માર્યું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. આમ ક્રોધમાં એને નિર્ણય લઈ લીધેલો. અને વાસ્તવમાં જોવા જઈએ તો જયદ્રથ એમને મળી જ શકવાનો નહોતો, કારણ કે એ વાત બધી કોર પસરી ગઈ હતી અને જયદ્રથ કઈ સામે આવવા તૈયાર નહોતો. બધા એને જ ખાલી કવર કરતા હતા કે ભાઈ જયદ્રથ સામે ન આવવો જોઈએ. અંતિમ સમય આવી જાય છે, અર્જુનજી હતાશ થઈ જાય છે કે ભાઈ હવે તો મારે અગ્નિ સ્નાન કરવું જ પડશે. જ્યારે આપણે કહે ને કે બધું પૂરું થવા આવ્યું, મેચ પૂરી થવા આવી અને એક જ સેકન્ડમાં એમ કહે લાસ્ટ બોલ પર છક્કો મારીને મેચ જીતાવી દીધી. ભગવાન એવી રીતે લીલા કરે છે. અંતિમ સમયમાં, લાસ્ટ ક્ષણમાં ભગવાન સૂર્યને ઢાંકી દે છે. બધાને લાગે છે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો, ચલો હવે અર્જુન આપણી સામે અગ્નિ સ્નાન કરશે. તરત ઓલા જયદ્રથને આગળ મોકલાવી દે છે. ચાલ આવી જા ભાઈ, તારું કામ પૂરું થઈ ગયું, જીતી ગયા આપણે. અર્જુન જ મેન હતો, હવે અગ્નિ સ્નાન કરશે, હવે આપણે જીતીએ. બધા ખુશ થાય છે, આનંદિત થાય છે. પરંતુ શકુનીને ડાઉટ જાય છે કે કાંઈક તો ગડબડ છે. વાસુદેવ છે સામે, એટલા આરામથી તો અર્જુનને અગ્નિ સ્નાન માટે તૈયાર નહીં થવા દે. કંઈક તો ગડબડ છે. તમે વાંચજો, ખૂબ સરસ છે. જ્યારે મહાભારતનું તમે વાંચશો ને તો તમને ખબર પડશે જયદ્રથના વધની કથા, ત્યારે ખબર પડે છે એમને
તો ભાઈ કાંઈક તો ગડબડ છે. હરે કૃષ્ણ પ્રભુજી. બધા એમ કહે છે કે મહાભારત તો પૂરેપૂરી ના વચાય, ઈ વાંચો ને પૂરેપૂરી તો ઘરમાં મહાભારત થઈ જાય, તો ઈ શું વાત સાચી છે? હું તમને સમજાવું, એના ઉપર બી લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું. મેં તો 3 ટાઈમ વાંચી. મારી પાસે બી છે મહાભારત. તો જ્યારે વાંચો ને તો એમાં ખબર પડે કે ભગવાન કેવી લીલા કરે છે. એન્ડ મુમેન્ટમાં, લાસ્ટ મુમેન્ટમાં એવી સિચ્યુએશન લાવી દે છે કે જેને મારવાનો હતો ને, અર્જુનજી ગોતી રહ્યા હતા આખા રણ ક્ષેત્રમાં, ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે, અને લાસ્ટ મોમેન્ટમાં ભગવાને એક જ સેકન્ડમાં એને સામે લાવીને ઉભો કરી દીધો. હાલે આ તું ગોતતો હતો, આ જો આ 1 સેકન્ડમાં તારી સામે, લે આ ધનુષ, પૂરું કરી નાખ વિષય. આને કહેવાય ભગવાન. આ ખાલી ભગવાન જ કરી શકે, એટલે કૃષ્ણ. સમજી રહ્યા છો? જ્યારે એમને રાઈટ સાઈડમાં એક આપણને ચિત્ર દેખાય છે, દ્વાપરમાં આવવાના હતા, તો આપણે બધાએ જાણ્યું છે કે પેલા કેવું સ્વરૂપ બતાડ્યું, ચતુર્ભુજ સ્વરૂપ દેખાડ્યું, અને પછી કે બાળ સ્વરૂપે જોઈશું તો કે બાળ સ્વરૂપે આવે ને, બાળ લીલાઓ કેટલી બધી કરેલી છે. ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર ઉપાડી લીધો. તો 6 ઐશ્વર્યોની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જેની પાસે 6 ઐશ્વર્યો હોય ને, એને જ ભગવાન તરીકે સંબોધન કરી શકાય. હવે આ 6 ઐશ્વર્ય તમે બીજા દેવી દેવતાઓમાં જોવા જશો તો તમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ઓછું દેખાશે. બધા પાસે બધું તો નહીં જ મળે. આ રિયાલિટી છે. અને તમે જે સિરિયલ્સ જોઈ, કારણ આપણે એટલું બધું જ્ઞાન અર્જિત કરતા નથી, તો આપણે નાનપણમાં સિરિયલ જોયેલી હોય છે ને ભગવાનની, એમાં પણ માર્ક કર્યો છે કે બધા જ્યારે પ્રોબ્લેમમાં આવે છે ત્યારે જાય છે શરણમાં. કોના? તો એક સમુદ્ર હોય અને એના ઉપર વિષ્ણુજી શયન કરતા હોય ને એમની પાસે જઈને કે અમને આ પ્રોબ્લેમ છે, શોર્ટ આઉટ કરી આપો ને. બધા ઋષિઓ જાય છે, અને લઈ જવા વાળા કોણ? નારદજી. આપણે અહીંયા સિરિયલમાં એમને ઉલટા રીતે પ્રેઝન્ટ કરેલું છે, પણ નારદજી જે છે એ જ કનેક્ટિવિટી બનાવી આપે છે. તો એ ગુરુનું કામ કરે છે. ઘણી બધી કથાઓ છે ધ્રુવ મહારાજની ને પ્રહલાદ મહારાજની ને આપણે જોઈ છે. કોણ હતા એના ગુરુ? વાલ્યો લૂંટારુ. બરાબર? કોણ હતા ગુરુ? નારદજી. નારદજી જઈને એમને કહે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા નથી. એટલે આપણે પણ જીવનની અંદર ખાલી શાસ્ત્ર વાંચીને ચાલશે નહીં, તો એને માનવું પડશે. ભગવાન કહે છે તું માનીશ તો હું તને બતાડીશ હું કોણ છું, બાકી તારે નથી માનવું તો મારે બી તને કઈ બતાડવાની આવશ્યકતા છે નહીં. ભગવાન કહે છે ને, હું કોઈના સાથે દ્વેષ ભાવ નથી કરતો, પણ જે મને ભજે છે, જે મારો ભક્ત છે, એની માટે હું તત્પર છું. તો જ્યાં સુધી આપણે ભક્તની શ્રેણીમાં નહીં આવીએ ત્યાં સુધી ભગવાન શું છે આપણે સમજી નથી શકતા. અને ભક્તની શ્રેણીમાં આવવા માટે ભક્તિ જરૂરી છે. કાલના અધ્યાયમાં આપણે જોયું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્તા પ્રયચ્છત. ભગવાન કહે છે કે તું પ્રેમપૂર્વક, જો ભક્તિપૂર્વક જો તું મને અર્પણ કરશો તો હું બધું સ્વીકાર કરી લઈશ. તમે જો પ્રેમથી એક માળા પણ કરશો તો તમને ભક્તિ વધી જશે. એકાદશીના દિવસે એક માળા વધારવાનો નિયમ આપણે બનાવવો જોઈએ કે દર એકાદશીના હું 1 માળા એક્સ્ટ્રા કરીશ. જો તમારી માળા વધતી જાય છે કે નહીં, જો તમારી ભક્તિ વધતી જાય છે કે નહીં, જો તમારા મન બુદ્ધિ ઉપર કંટ્રોલ આવે છે કે નહીં. ક્યારે થાય? કરીએ ત્યારે થાય, માનીએ ત્યારે થાય. એટલે બહુ મહત્વનું છે. મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મ, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. ભગવાન મનુષ્યમાં માત્ર તે જ કોણ? તો જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. એક શ્લોક, મનુષ્ય નામ સહસ્ત્રેષુ. આપણે જોયું ને કે હજારો મનુષ્યમાંથી કોઈ એક જ છે જે ભગવાનને સમજી શકે છે. આપણે જ્યારે ક્લાસની શરૂઆત કરી હતી તો 80ની આસપાસ પાર્ટિસિપેશન હતું. અત્યારે 46 પર આવીને સ્ટોપ છે. રીઝન? માની નથી શકતા, સમજી નથી શકતા. જે ભગવાન સ્ટેટમેન્ટ આપે છે એ અહીંયા લાગુ પડે છે. ઘણા બધા લોકો છે પણ બધા આ સમજી શકતા નથી. જે લોકો સમજી જાય છે એ લોકો ભક્તિમાં તલ્લીન થઈ જાય છે અને પોતાનું જીવન સુધારી લે છે. બાકી બીજા બધા સમજી શકતા નથી. અહીંયા કહે છે કે સર્વ ગ્રહો મંડળોના સ્વામી તરીકે ભગવાને એક શ્લોક કીધેલો હતો અલગ અલગ ગ્રહો વિશે. મત પરમ તરમ કિંચન નાન્ય દસ્તિ ધનંજય સર્વેદમ પ્રોતે સૂત્રે મણિગણય. કે જેમ માળા હોય મોતીની, એની અંદરનો દોરો આપણને ન દેખાય પણ એ સરસ મજાની શૃંખલા લાગેલા મોતીઓ દેખાય. તો કે આ સરસ મજાની સૃષ્ટિ આપણને દેખાઈ રહી છે, પણ એને કયા દોરામાં ગૂંથેલી છે દોરો દેખાય છે કે આપણને નહીં. ઘણા બધા ઋષિઓ પણ પ્રયત્ન કરે છે પણ આ બધું જાણી શકતા નથી, કારણ કે એ લોકો પણ 14 લોકની અંદર આવે છે અને 14 લોક એ માયા દ્વારા નિયંત્રિત છે. ભગવાને માયાદેવીને ડિપાર્ટમેન્ટ આપેલું છે કે તારે ભાઈ આ 14 લોકમાં અહીંયાથી ત્યાં જવા માટે
આ લોકોને બંધનમાં બંધાવવાનું છે, એનો પ્રભાવ તારે નાખવાનો છે. બહુ મહત્વનો શ્લોક છે આ. 7 ઋષિઓ અને 4 કુમારના નામ કોઈને ખબર છે? 7 ઋષિઓ કયા છે અને 4 કુમાર? હરે કૃષ્ણ. યસ કનન માતાજી બોલો. જમદગ્નિ, અગસ્ત્ય, પછી એમાં આપણી માતાજી પણ આવી જાય છે. અને આપણા કુમારોમાં તો સનત કુમાર ઈ જે છે ઈ, બસ મને આટલું જ આવડે છે પ્રભુજી. અત્રિ ઋષિ કદાચ. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શશી માતાજી. હા, 7 ઋષિઓ હમ આવે તો અવાજ આવે? આવે છે. હા. બોલો બોલો માતાજી. હા, 7 ઋષિઓમાં અગસ્ત્ય, ગૌતમ, જમદગ્નિ, ભારદ્વાજ, અત્રિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. હરી બોલ. ખૂબ સરસ. 14 મુનિઓ છે ને સનત કુમાર, સનત કુમાર અને છેલ્લા સનત કુમાર. એ તો 2 વખત થઈ ગયા. સનત કુમાર. સનાતન અને સનત કુમાર. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 કુમારો છે અને 7 ઋષિઓ છે. આ શું કામ એના નામ જાણ્યા આપણે ખબર છે? એની પાછળનું રીઝન કે ભાઈ આ ઋષિઓના નામ શું કામ લીધા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કારણ કે આપણે એના સંતાનો છીએ, સપ્તર્ષિના પુત્રો છીએ અને મનુ મહારાજના પુત્રો છીએ. આપણે એના વંશજો છીએ એટલે. હરી બોલ. હરે કૃષ્ણ. તો એ જાણવું એટલા માટે જરૂરી છે કે આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ. જો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણને એમ લાગે કે ભાઈ મા અને પિતાના લીધે. નહીં, મા પિતા ક્યાંથી આવ્યા? તો કે એના માતા પિતા લીધે. આવી રીતે જયારે શૃંખલા કરતા 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 ઉપર સુધી જશો તો તમને જાણવા મળશે કે કોક ને કોક ઋષિ દ્વારા છે, જેને આપણે ગોત્ર કહીએ છીએ, છે ને, કે કયા ગોત્રના છે એમ પૂછવામાં આવે તો કે એ ગોત્ર એટલે જ ઋષિ. આ જે 7 ઋષિ છે આ મહત્વના ઋષિઓ છે અને આમના પછી આખા બધા જન સમુદાયનું નિર્માણ થાય છે ધીરે 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 એક કરીને. અને પછી ઓલું જે વૃક્ષ બનાવે છે ને, શું કે એને વડલો કે ને શું કે એને? આંબો. આંબો. કુટુંબનો આંબો. હા, કુટુંબનો આંબો. પછી એ આંબો તૈયાર થાય. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી હોય? તો કે આ ઋષિઓ. તેના ઋષિઓ તો કે બ્રહ્માજી તો કે ગર્ભોદક્ષ વિષ્ણુ. એટલે તમે જોવા જશો તો ખબર પડશે કે ક્યાંથી આપણી શરૂઆત છે. હવે આ ઋષિઓ વિશે શું કે છે ભગવાન, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વેના 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ એટલે કે માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે. ભગવાન શું કહે છે? આ બધા કેવી રીતે ઉત્પન્ન થયા છે? મારા મનથી ઉત્પન્ન થયા છે. અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. એટલે અલગ અલગ લોક. હવે હું તમને અહીંયા પ્રશ્ન પૂછું કે અહીંયા અલગ અલગ લોકની વાત કરી છે, તો આ જે સપ્તર્ષિઓ છે આ અહીંયા પણ છે અને આવી રીતે બીજી જગ્યાએ પણ ક્યાંક ને ક્યાંક ચાલુ હશે. તો આવા અલગ અલગ બ્રહ્માંડો છે. શું લાગે છે તમને આ વિષય ઉપર? હરે કૃષ્ણ. આવા પેરેલલ બ્રહ્માંડો છે જ ઘણા બધા. હા પ્રભુજી, નામ નથી ખબર. હું તમને સમજાવું. આજે મનુઓની વાત થઈ ને, તો તમને ખબર છે કેટલા મનુઓ છે? 14 મનુઓ છે. હરે કૃષ્ણ. હરી બોલ. 14 મનુઓ છે. અને 14 મનુઓ કેવી રીતે એક મન્વંતર, જેને આપણે કહીએ છીએ, આપણે જયારે 8મો અધ્યાય ભણતા હતા તો એમાં આપણે જોયું એક મન્વંતર એટલે કેટલા થાય છે? 71 ચતુર્યુગ જયારે થાય, સાયકલ જે છે આખા 4 યુગની, એ 71 વાર થાય ત્યારે એને એક મનુ કહેવામાં આવે. એમાંથી આપણે અત્યારે ક્યાં છે ખબર છે? 7મા મનુની અંદર છે. કેટલામા મનુની અંદર છે આપણે? 7મા. જયારે તમે પૂજા હવન વિધિ કરાવો છો ત્યારે તમે સાંભળ્યું હશે વૈવસ્વંતરે કહેવાય છે ને, તો એ મનુ છે. અને એ મનુની અંદર આપણે આવી રહ્યા છે. તો આવા 14 મનુઓ છે. આ મનુઓ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત જે થાય છે દરેક યુગના અંદર, આ એવી રીતે આવે છે. આપણે આને લાસ્ટમાં ડિટેલ્સમાં ચર્ચા કરશું. તમને સમજાવું છું આ મનુ કેવી રીતે
છે અને કેવી રીતે યુગ બદલાય છે, તો આ મનુનું શું કામકાજ છે? આનું કામકાજ એ જ છે આગળની શૃંખલાઓ ચલાવવી, આ જ્ઞાન આગળ સુધી પહોંચાડવું, આ જ બધું કામ છે આ મનુનું. જો કોઈ ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે તો પછી કૃષ્ણની મહિમા જાણવાની શી જરૂર છે? જવાબ આપો. હરે કૃષ્ણ. જો બધા પવિત્ર નામનો જપ કરી શકે તો પછી મહિમા શું કામ જાણવાની જરૂર છે? શું લાભ થાય મહિમા જાણવાથી? હરે કૃષ્ણ. કોઈને જ નથી ખબર. હરે કૃષ્ણ. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. દદામી બુદ્ધિ યોગ, પ્રેમપૂર્વક હૃદયથી નામ લેવાથી ભગવાન આપણને રિટર્ન ગિફ્ટ આપે છે, એટલે દદામી બુદ્ધિ યોગ એમ ભગવાન કહે છે. હરે કૃષ્ણ. હરે બોલ. હા કનન માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપણને કૃષ્ણ. જે વસ્તુ કરીએ છીએ જપ, પણ આપણે એમાં દ્રઢ સંકલ્પ આવે, આપણે શું કરવાને કરે છે, કેમ કરવાનું, એમને કેમ માન્યાવાનું, એમને જ શું કરવાને. આપણા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય. નામ તો કેટલા બધા છે, આપણે કઈ પણ નામ લઈ શકીએ, પણ જ્યારે આપણને ખબર પડે કે આપણે આ નામ શું કરવાને લઈ રહ્યા, તો આપણી ભક્તિ દ્રઢ થાય એની અંદર. એટલા માટે હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે બોલ. હા સેમસંગ SM બોલો માતાજી. હેન્ડ હરે કૃષ્ણ. હા બસ આપણે હરે કૃષ્ણ પ્રભુ. આપણી ભક્તિને દ્રઢ કરવા માટે, આપણા જીવનમાં સ્થિરતા લાવવા માટે. ભક્તિમાં દ્રઢ થવા માટે. હવે હું તમને એક હરે એક્ઝામ્પલ કૃષ્ણ. સાથે સમજાવું. તમને 500ની જૂની નોટ આપે અને 500ની નવી નોટ આપે, અને જો તમને ખબર જ ન હોય કે આમાંથી અત્યારે કઈ વ્યાજબી છે, તો તમે એનો ઉપયોગ કરી શકો? તમે એની વેલ્યુ સમજી શકો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? આવે છે. તમને 500ની નોટ આપવામાં આવે, જૂની અને નવી બંને. હવે તમને ખબર જ નથી આમાંથી અત્યારે કઈ એક્ટિવ છે અને કઈ નથી. તમે એની વેલ્યુ સમજી શકશો? ના પ્રભુજી. ના પ્રભુજી. વેલ્યુ સમજવા માટે શું સમજવું પડશે? જાણવું પડે કે કઈ સાચી ને કઈ ખોટી. વર્તમાનને જાણવું પડે. એવી જ રીતે છે, જ્યારે ભગવાનની મહિમા જાણીશું તો ખબર પડશે કે એનો નામ જપ કરવા શું કામ જરૂરી છે, એની કિંમત શું છે, ત્યારે ખબર પડે. જેમ 500ની 2 નોટ તમારા હાથમાં મૂકી હોય, એક જૂની અને એક નવી, તો એના ઉપરથી તમને ખબર ન હોય કે આ બંનેમાંથી એક્ટિવ કઈ છે, પણ જો એને જ્ઞાન હોય ને, જાણ્યું હોય એના બારામાં, તો એને ખબર હોય કે ભાઈ આ જૂની છે એ કઈ કામ નથી હમણાં ફિલહાલ, પણ જે નવી છે એ ઉપયોગમાં લાવી શકાય છે. સેમ એજ છે. આપણે જાણતા નથી કૃષ્ણ વિશે એટલે એને માનતા નથી, પણ જો એની મહિમા જાણીએ તો પછી ખબર પડે કે પવિત્ર નામનો જપ શું કામ કરવાનો છે. કલયુગનો યુગ ધર્મ છે. હરિ નામ કેવલમ કલો નાસ્તિ ગતિર અન્યથા. કે બીજો કોઈ જ આપણે આગળ ઓપ્શન નથી. ને આજના અધ્યાયના 25મા શ્લોકમાં પણ ભગવાન કહે છે યજ્ઞ નામ જપે યજ્ઞોસ્મી. ભગવાન પોતે કહે છે. આવશે થોડીક વારમાં, આપણે સમજશું ત્યારે. એટલા માટે ભગવાનને જાણવું ખૂબ આવશ્યકતા છે. જાણીએ તો ભક્તિ વધશે, ભક્તિ વધશે તો ભગવાન સાથે કનેક્ટિવિટી બનશે, ભગવાન સાથે કનેક્ટિવિટી બનશે તો આ ભૌતિક જગતની આસક્તિ છૂટશે, અને ભૌતિક જગતની આસક્તિ છૂટશે તો આપણે ભગવાનના ધામમાં જવા માટે. એટલે આ બધી એકબીજા સાથે લાગેલી શૃંખલાઓ છે, જો આ સમજીએ તો. ભગવાન આગળ કહે છે, જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગ વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તે મારા અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર શંકા નથી. જો ભગવાનને જાણીશું તો જ સમજી શકશું આ ભગવાનનું યોગ, ઐશ્વર્ય, આ ત્યારે જ સમજી શકશું આપણે. એ વગર આપણે સમજી શકતા નથી. કોઈ દિવસે પોતાના મનને પ્રશ્ન કરજો કે સવારે તમે ઉઠો છો, કેવી રીતે ઉઠો છો? પોતાના મેળે ઉઠો છો? નહીં, ભગવાનની ઈચ્છાથી ઉઠો છો. સવાર પડી એમ ખબર ક્યારે પડે? જ્યારે આંખ ખુલે ત્યારે ખબર પડે કે ભાઈ સવાર પડી છે. કોના દ્વારા થાય છે? કઈક તો શક્તિ છે ને. સૂર્ય આવે છે, ચંદ્ર આવે છે, એક દિવસ પણ રજા લે છે કે નથી લેતા? આવે છે નોન સ્ટોપ, કન્ટિન્યુઅસ. કઈક તો શક્તિ છે. પવન, હવા વગર આપણે જીવન વ્યતીત નથી કરી શકતા, પાણી વગર જીવન વ્યતીત નથી કરી શકતા. ક્યાંથી પૂરું પાડે છે આપણને? શ્વાસ ઉચ્છ્વાસ લેવાની જે ક્ષમતા આપણી છે એ શેના બેઝ પર ચાલે છે? વાયુના બેઝ પર ચાલે છે. વાયુ ક્યાંથી આવે? તો કે બ્રહ્માંડમાંથી. બ્રહ્માંડ કેવી રીતે નિર્માણ થયું?
જ્યારે એની શૃંખલાઓ જાણશો, ડીપમાં જશો તો ખબર પડશે કે હા કંઈક તો શક્તિ છે. અને ભગવાન ભગવદ્ ગીતામાં ઓલરેડી કહે છે કે આ બધી મારી પરા ને અપરા શક્તિઓ છે, જેના દ્વારા હું આ બધું કરું છું. એટલે જે મનુષ્ય ભગવાનના ઐશ્વર્ય તથા યોગ વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તે હંમેશા ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવવામાં કટિબદ્ધ થાય છે. તે ભગવાનની અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. એમાં લેશ માત્ર શંકા નથી. એટલે જે લોકોને હવે ભક્તિમાં મન રમવા માંડ્યું છે ને, એ લોકોએ સમજવાનું છે કે આપણે કંઈક યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. જો અહીંયા દેખાય છે આ ભગવાનનું ધામ છે, અને આ ભગવાનના ધામમાં જો બધા ભગવાનના શરણે જઈ રહ્યા છે. આપણે હજી પણ આ ભૌતિક જગત સાથે સંકળાયેલા છે. આપણે પણ આપણી સિચ્યુએશન એવી કરવાની છે કે ભૌતિક જગતના અંદર લઈને પણ આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવું ખૂબ જરૂરી છે. જો ભગવાનના સાનિધ્યમાં રહેશું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. નહીં તો પછી કર્મના બંધન આપણને બાંધવા માટે તો રેડી જ છે. ભક્તિમાં આવવું અને ભક્તિમાંથી જવું ખૂબ સરળ છે, ખૂબ સરળ. તમે આવો એન્ટ્રી કરો, ફટાફટ 10, 15 માળા 16 માળા કરી લો. પણ એક સમય એવો આવશે કે તમે એક માળા પણ જલ્દીથી નહીં કરો. કારણ માયાદેવીનો પ્રભાવ. માયાદેવી આપણા ઉપર પ્રભાવ નાખે છે. પરંતુ જે મનુષ્ય કોન્સ્ટન્ટલી રોજ એક પણ બ્રેક આપ્યા વગર ભલે એક માળા પણ કરતો હોય, ભલે એક માળા પણ ભક્તિપૂર્વક કરતો હોય, તો એનું રિઝલ્ટ 16 માળા કરતા વધારેનું હોય છે. આ ધ્યાનમાં રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું રોજ 16 માળા 32 માળા કરતો હોઉં, પરંતુ મારી એક પણ માળા એમાં યોગ્ય ન હોય, ભક્તિમાં તલ્લીન નહીં થઈ શકે, ભગવાનને નહીં સમજી શકે. જ્ઞાન આવશે પણ એને એક્સેપ્ટ કરવાની ક્ષમતા નહીં તૈયાર થાય. એની માટે પ્રયાસ કરવા પડશે, પણ પ્રયાસ નિષ્ફળ જશે. કેમ? કારણ કે ભક્તિપૂર્વક નથી કરવું. જ્યારે કોઈ નાનું બાળક કોઈ પણ બાબતની અભ્યાસ કરતું હોય તો 4 વાર વાંચે, 5 વાર વાંચે, ત્યારે એને 1 વાર યાદ રહે છે. સેમ આપણી માટે છે. આપણે કોન્સ્ટન્ટલી કરશું એટલે તો ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહે છે ને, અભ્યાસ એને તું પોતે પ્રયાસ કરવો પડશે, અભ્યાસ કરવો પડશે, તો જ સમજી શકીશ, નહીં તો નહીં સમજી શકે. આપણને એમ થાય કે લાવને થોડું ઘણું ખબર પડી ગઈ, હવે સવારના ક્લાસ ક્યાં કરવા, પછી વચ્ચેથી છોડી દીધું, નહીં સમજી શકે. માળા કરવાની કીધી, તરત ક્લાસમાંથી લેફ્ટ થઈ ગયા, નહીં સમજી શકે. કરવું પડશે, જાણવું પડશે, કરશું તો થશું. ભગવાન કહે છે ને કર્મ કરવું પડશે, કર્મ કર્યા વગર તો નહીં મળે. આપણે એમ કહીએ કે બેઠા બેઠા આપણને ભક્તિ મળી જાય, બેઠા બેઠા જ્ઞાન મળી જાય, પોસિબલ જ નથી. એની માટે આપણે પોતે આગળ આવવું પડશે, પોતે જાણવાનો પ્રયત્ન કરવો પડશે, પોતે ઈચ્છા વ્યક્ત કરવી પડશે, પોતે ભક્તિ કરવી પડશે. જ્યારે ભક્તિ કરશું તો એ બધું સાર્થક થશે. ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે. તમને બધાને વિનંતી છે કે એટેન્ડન્સ લિંક ભરી લો. હવે અહીંયા શરૂઆત થાય છે ચતુશ્લોકી ગીતા. ઘણા બધાને એમ થાય કે 700 શ્લોક છે, નથી યાદ રહેતા 700 શ્લોક. તો 108 મહત્વના શ્લોક આપવામાં આવેલા છે. 108 મહત્વના શ્લોક છે, એ પણ નથી યાદ રહેતા. તો ખાલી ચતુશ્લોકી ગીતા આટલું પણ યાદ કરી લે ને તો પણ ખબર પડી જાય કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. 8મા શ્લોકથી શરૂઆત થાય છે ચતુશ્લોકી ગીતાની. આપણે સમજીએ ભગવાન શું કહી રહ્યા છે અહીંયા. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતઃ. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. શું કે છે? દિવ્ય અને ભૌતિક. ફરીથી આપણને બ્રહ્માંડ યાદ અપાવે છે કે એનું વિશ્વનું કારણ કોણ છું? ભગવાન કે છે હું છું. દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમમય ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતકરણ પૂર્વક મને ભજે છે. કેમ શિવ પુરાણ વાંચે તો એમાં નથી લખ્યું કે સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે? આવી રીતે બ્રહ્માજી એકવાર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ હું જ મેન છું અને મારા દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવે છે. ભગવાને અહંકાર કેવી રીતે તોડ્યો તો ખબર છે? ભગવાને એક મીટિંગ બોલાવી. દરેક બ્રહ્માંડની અંદરના બ્રહ્માજીને લેટર મોકલવામાં આવ્યા કે ભાઈ આ સમય મીટિંગ છે, તમને બોલાવેલું છે વાસુદેવ કૃષ્ણએ. તો બારે દ્વારપાલ હોય, અંદર જવા ન દે, મીટિંગ ચાલતી હોય ને એટલે જવા ન દે. તો બ્રહ્માજી જાય છે. બ્રહ્માજી કહે છે, ઓલા દ્વારપાલ એમને બારે જ ખમાડે છે કે ભાઈ તમારે અંદર નથી જવાનું. તો કે કેમ? તો કે અંદર મીટિંગ ચાલુ છે. તો કે મીટિંગ ક્યાંથી ચાલુ? મને જ બોલાવ્યું છે, મારી સાથે તો મીટિંગ છે. કઈ મીટિંગ ચાલુ હોય બીજી?
તો કે આ એ બધું સર્જન કર્યું ને એની મીટિંગ, અરે પણ હું જ બ્રહ્માજી છું કે છે, આ જો આ મારા મોટા દેખાતા ને, હું બ્રહ્માજી છું, મારી સાથેની તો મીટિંગ છે, આ મને લેટર, આ લેટર દ્વારા મને કીધેલું છે કે ભાઈ તારે અહીંયા આ સમય આવવાનું છે. તો કે ખમો હું પૂછીને આવું, ક્રોધિત થઈ જાય છે તરત કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ જ મેં કર્યું છે ને તમે કેમ આમ કરો છો, મને જવા નથી દેતા, તમારી કમ્પ્લેન્ટ જ કરી દેશે કે અંદર જઈને આવે એમ કે દ્વારપાલને થોડું ધધડાવે છે. દ્વારપાલ પૂછીને કે છે આ ભગવાન કે છે આ મોકલાવી દો અંદર. જેવા અંદર એન્ટ્રી કરે છે ને, આજુબાજુ જોવે છે, અસંખ્ય બ્રહ્માજી દેખાય છે. ત્યાર પછી ભગવાન એને પ્રેમથી સમજાવે છે કે તમે ખાલી એક બ્રહ્માંડના બ્રહ્માજી છો, તમારે ખાલી એક બ્રહ્માંડ સંભાળવાનું છે. અલગ અલગ બ્રહ્માંડની અંદર અલગ અલગ બ્રહ્માજી બનાવ્યા છે. કોઈકની ઉંમર વધારે છે, કોઈકની ઉંમર ઓછી છે, જેમ ત્યાંનું સિચ્યુએશન, જેમ ત્યાંની કન્ડિશન એ પ્રમાણે ભગવાન કે મેં બધું બનાવ્યું છે. 2 મિનિટમાં અહંકાર ઉતરી જાય છે અને આપણે આ સૃષ્ટિ ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ મારા દ્વારા મારા દ્વારા મારા દ્વારા. બ્રહ્માજી પછી ત્યારે કે છે, બ્રહ્મ સંહિતા જે છે ને, ત્યારે બ્રહ્માજી કહે છે કે હું નિમિત્ત માત્ર છું, બાકી ઈચ્છા તો એમની થાય ત્યારે જ બધું થાય છે. એટલે જે લોકો આ સમજી જાય છે કે ભૌતિક વિશ્વનું કારણ કોણ છે, ભગવાન છે, અને બધું ભગવાનમાંથી શ્રીમદ ભાગવતમ 3ય સ્કંદ ત્યારે તમે હાથમાં લ્યો તો ખબર પડે કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે છે. બ્રહ્માજી જયારે આવે છે, બ્રહ્માજી કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં છે, બ્રહ્માજીને ખબર નથી શું કામ જન્મ થયો છે, ક્યાંથી આવ્યા છે. આખું નાભી કમળમાં ચેક કરીને આવે છે કે ભાઈ શું સિચ્યુએશન છે, નથી સમજાતું, અંધકાર છે. પછી તપના બળે તપ કરે છે. આ હું એટલા માટે તમારી સાથે શેર કરું છું કે તપનું મહત્વ શું છે ને ખબર પડે. તપ કરે છે અને તપના બળે પછી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને જ્ઞાન દ્વારા ભગવાનની ઈચ્છાથી 14 લોકનું નિર્માણ કરે છે. અને આપણે કહીએ કે નહીં ભાઈ હું તો બધું કરી લઈશ, હું સક્ષમ છું. બ્રહ્માજી પોતે સક્ષમ નથી 14 લોકનું નિર્માણ કરવા માટે. કોક શક્તિની જરૂર પડે છે. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન થાય ત્યાં સુધી એ પાંદડું પણ નથી હલાવી શકતા. અને આપણને એમ લાગે હું આ કરી લઈશ, હું ઓલું કરી લઈશ. એટલા માટે ભક્તિ જરૂરી છે. ભક્તિ કરશો તો ભગવાન સાથે કનેક્ટિવિટી હશે, ભગવાન સાથે કનેક્ટિવિટી હશે તો બધી વસ્તુઓ થઈ જાય છે. આ સિક્રેટ છે, આ આપણે સમજી નથી શકતા. એટલે ભગવાન કહે છે કે જે બુદ્ધિમાન મનુષ્યો છે, જેને હોશિયાર કીધો છે, બુદ્ધિમાન એટલે શું, હોશિયાર, જેની પાસે જ્ઞાન હોય, તો કે બુદ્ધિમાન મનુષ્યો છે એ સારી રીતે જાણે છે. અને જાણ્યા પછી શું કરે છે તો કે મારી પ્રેમમય ભક્તિમાં પરોવાય છે અને સર્વતા અંતકરણ પૂર્વક મને ભજે છે. સુરભી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. આ જે બધા બ્રહ્માંડો છે એ બધા બ્રહ્માંડો માં 14 લોકો છે કે પછી એ શું છે? એટલે આ જે 14 લોકો છે એ બધા બ્રહ્માંડોમાં છે કે પછી? યસ, આ જે બધા લોકો છે આ બધા બ્રહ્માંડોની અંદર મૂકવામાં આવેલા છે. બધા અલગ અલગ કેટેગરીની અંદર મૂકવામાં આવેલા છે, અલગ અલગ જગ્યાએ. આ બ્રહ્માજી એક પોઝિશન છે. બ્રહ્માજી જે છે એક પોઝિશન છે. તમે પણ ભક્તિ કરીને બ્રહ્માજી બની શકો છો, તમે પણ ભક્તિ કરીને ઇન્દ્ર બની શકો છો, છે ને? તો એવી રીતે તમે પણ કરી શકો છો. ડિપેન્ડ કરે છે કેટલી ભક્તિ છે, કેવી ઈચ્છાઓ છે, એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. કારણ કે બ્રહ્માજી, એની પાછળનું રીઝન સમજવું પડશે. કારણ કે બ્રહ્માજી સુધી આપણે એમ સમજીએ છીએ બ્રહ્માએ બ્રહ્માંડનું નિર્માણ કરાવ્યું ભગવાનની ઈચ્છાથી, ભગવાનના મદદથી, બરાબર. હવે બ્રહ્માજીની જ આયુ નિશ્ચિત કરેલી છે, એટલે બ્રહ્માજીનું પણ મૃત્યુ નિશ્ચિત છે. હવે મૃત્યુ છે તો જન્મ નિશ્ચિત છે. એટલે શરીર ત્યાગશે તો પાછું શરીર તો ગ્રહણ કરશે જ ને એ આત્મા, કોઈક ને કોઈક. તો આ સમજવું. આના ઉપરથી આપણને શું સમજાય છે ખબર છે કે એ લોકો પણ ભગવાનની આટલું જાણ્યા પછી પણ, ભગવાનની શક્તિ જોજો કેવી છે, આટલું જાણ્યા પછી પણ એ લોકોને અહંકાર છે કે હું કંઈક છું. સમજી રહ્યા છો શું કામ અહંકાર છે? એની પાછળનું રીઝન સમજ્યા તમે? કારણ કે 14 લોકો ઉપર માયાદેવીનો પ્રભાવ છે. એટલે આ લોકો પણ પ્રયત્ન કરે ને ભગવાનને સમજવાનો, તો સમજી નથી શકતા. કારણ કે ઇન્દ્રિય અપૂરી છે અને જ્ઞાન પ્રાપ્ત થાય પણ માયાદેવીનો પ્રભાવ છે, એટલે સમજી નથી શકતા. આગળ આવશે. ભગવાને એમ તો પહેલા પણ કીધું ને કે સમજી નથી શકતા, આગળ આવશે કેમ નથી સમજી શકતા. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન સંપૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન આપણને જ્ઞાન આપે છે કે જે શુદ્ધ ભક્તો છે એ હંમેશા શું કરે,
ભગવાનના એમાં પોતાના મનને પરોવીને રાખે છે. ફોર એક્ઝામ્પલ, કે તમે જ્યારે ઇસ્કોનના ડિવોટીઝને જોશો, તમે કોઈ પણ સિચ્યુએશન મૂકશો તો એ તમને એક્ઝામ્પલ કેવી રીતે આપશે ખબર છે? ભગવાન સાથે કનેક્ટિંગનું એક્ઝામ્પલ આપશે, ભગવાનની વાતો કરશે. અને કોઈ પણ કર્મ કરતા વખતે ભગવાનની સેવામાં ક્યાં કરવા મળે છે એનો અવસર ગોતતા રહેશે. કોઈને કોઈ સેવા, નાનામાં નાની સેવા પણ ખેંચવાનો પ્રયત્ન કરશે. અહીંયા ઘણા બધા ભક્તો આપણે જોઈએ છે આપણી સાથે એડમિન કોર્સની સેવા આપી રહ્યા છે. એ પણ પ્રયાસ કરી રહ્યા છે કે અમે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીએ. અને તમે એમની સાથે ચર્ચા કરજો, એ તમને કહેશે એમના અનુભવ. હું કેવા કરતા તમે એમના મુખેથી સાંભળજો, તમે એમને કોન્ટેક્ટ કરજો, એ તમને એમના અનુભવ કહેશે. ઘણા બધા લોકો છે અહીંયા જે સેવાઓ આપે છે. પૂછજો કે તમે તમારા આટલા વ્યસ્ત શેડ્યુલના અંદરથી પણ તમે અહીંયા ઉપસ્થિત છો, તમે તો જ્ઞાન અર્જિત કરેલું છે, તો તમે સેવા શું કામ આપો છો? સેવા આપવાની પાછળનો તમારો હેતુ શું છે? તો તમને ખબર પડશે શું હેતુની મારફતે સેવા આપે છે, સેવા શા માટે આપે છે એ પણ તે ક્લિયર થશે. અને એ આપવાથી ભગવાન કહે છે પરમ સંતોષ તથા આનંદનો અનુભવ થાય છે. એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. ઘણા બધા લોકો અહીંયા મારાથી સિનિયર છે, એટલે એજમાં તો સિનિયર જ છો તમે બધા, પણ જ્ઞાન લેવામાં પણ મારાથી સિનિયર છે. જેમ કે લલિત કુમાર વેદ પ્રભુજી થયા, શશી માતાજી થયા, હમણાં જે આપણી સાથે ચર્ચા કરતા હતા, મારાથી સિનિયર છે. જ્યારે હું ઇસ્કોન સાથે કનેક્ટ પણ નહોતો એની પહેલાથી એ લોકો કનેક્ટ છે. અને આજે અત્યારે આપણે જોઈએ છીએ કે 60મી બેચમાં પણ એ લોકો અવેલેબલ છે. એટલે વિચાર કરો, એ કન્ટિન્યુઅસ જ્ઞાન લઈ રહ્યા છે. અહીંયા સ્લાઇડ આવે તો મારીથી પહેલા એમને ખબર હોય કે આ સ્લાઇડમાં શું કહેવાનું છે, એટલા જ્ઞાની છે. મારાથી પહેલા એ લોકોને ખબર હોય કે આમાં શું કહેવાનું છે, પણ તો પણ લઈ રહ્યા છે. શું કામ? આનંદનો અનુભવ થાય છે. એટલે આ બહુ જરૂરી છે. તેષાં સતતયુક્તાનાં ભજતા પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે. જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. સમજાય છે શું કામ ભગવાનની ભક્તિ કરવાની છે? ભગવાનની ભક્તિ કરશું તો ભગવાન આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અને એ જ્ઞાન આપણને ભૌતિક જગતમાં પણ લાભદાયક હોય છે અને આગળની જર્ની માટે પણ ખૂબ લાભદાયક હોય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાનની સેવામાં પોતાને પરોવી દેવાનું છે. હવે તમને એમ થાય પ્રભુ અમે કેવી રીતે સેવામાં વ્યસ્ત થઈ શકીએ? અમારે તો બહુ કામ હોય આખા દિવસમાં, ઘણી બધી સેવાઓ છે. અહીંયા અત્યારે આપણે બધા કરી રહ્યા છે. હું પણ ઇવન શું કરું છું? હું પણ એક સેવા જ કરું છું. ભૌતિક જગત સાથે સંકળાયેલા છે આપણે બધા. આપણને ઉદર નિર્વાહ કરવા માટે આપણને જોબ, બિઝનેસ બધું કરવું પડે છે, પણ આપણે ભગવાનને પણ આપણી સાથે કનેક્ટિવિટી બનાવી રાખીએ છીએ. એડમિનની સેવા છે, કો હોસ્ટની સેવા છે, ઘણી બધી સેવા છે. કોલિંગની સેવા હોય છે. આ જે તમે પીપીટી જોવો છો, આ પણ કોઈને કોઈ ભક્ત દ્વારા બનાવવામાં આવેલી છે. પીપીટીની સેવાઓ છે. તમને જે લિંક્સ મળે છે બુક્સની અથવા તો ક્લાસની, આ બધું કોણ કરે છે? કોઈક એડમિન છે. એડમિન દ્વારા બધું કરાવવામાં આવે છે. અહીંયા કોર્સની સેવા હોય છે. તમે મ્યુટ અનમ્યુટ કરવાનું હોય, તમારા કોઈ પ્રશ્ન હોય, ટેકનિકલ કોઈ પ્રશ્ન હોય તો એ નિવારણ કરવાનું કામ કોણ કરે છે? એ લોકો સેવા આપે છે. કે પોતે ભક્તિમાં રહે અને પોતા દ્વારા બીજાને ભક્તિ પ્રદાન થાય એ પ્રમાણેનું જ્ઞાન એકબીજા સાથે આપલે કરે. એટલે બહુ મહત્વનું છે અને ભગવાન દ્વારા અપાય છે આ જ્ઞાન. એવું નથી કે જ્ઞાની છે. આજે હું તમારી સાથે ચર્ચા કરું છું તો એનો અર્થ એવું નથી કે મને ઘણું બધું જ્ઞાન છે, પણ ભગવાને ઈચ્છા કરી છે કે મારે આ જ્ઞાન દેવાનું છે, તો મારે આ જ્ઞાન દેવાનું છે. ઘણા સમય તમે મારી પાસેથી સાંભળ્યો હશે કે હું તમારી સાથે ચર્ચા કરતો ને નેક્સ્ટ શ્લોક આવી જાય છે. મને ખબર નથી હોતી નેક્સ્ટ શ્લોક છે, પણ ભગવાન દ્વારા એ નેક્સ્ટ શ્લોકમાં મુકાઈ ગયું હોય છે. આ ભગવાનની લીલા છે. હમણાં ગઈકાલે કે પરમ દિવસે જેવી એક ઘટના થઈ, હું તમારી સાથે ચર્ચા કરતો હતો અને નેક્સ્ટ શ્લોકમાં એ જ આવી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે તમે ભગવાનની સેવા કરો છો ને, ભગવાનના એમાં સમર્પિત રહો છો ને, ત્યારે તમને જ્ઞાન કોઈને કોઈ માધ્યમથી પ્રાપ્ત થતું રહે છે. જે જ્ઞાન લઈને તમે આ ભૌતિક જગતમાં પણ આનંદ અનુભવી શકો અને આધ્યાત્મિકમાં પણ તમારી પ્રગતિ થતી હોય છે. તો ક્રમે ક્રમે તમે ઉન્નત થાવ છો. ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. જ્ઞાન રૂપી પ્રકાશ, જ્યારે સવાર થાય આપણને કેમ ખબર પડે? જ્યારે પ્રકાશ આવે ત્યારે, સૂર્ય આવે એનો પ્રકાશ આવે તો આપણને ખબર પડે કે ભાઈ સવાર પડી છે. એવી જ રીતે આપણા જીવનની અંદર આપણને જ્ઞાનના પ્રકાશથી બધું પ્રકાશિત થઈ જાય કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, છે ને. અને આ કોના દ્વારા થાય છે? આપણને કઈ યાદ આવે
કઈ ભૂલી જઈએ. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. આપણા ઘરમાં નાના બાળકો છે, નાના બાળકો પાસ થાય તો આપણને એમ લાગે કે ભાઈ ખૂબ સારા નંબરે પાસ થાય, ખૂબ હોશિયાર છે. પણ આપણે જ્યારે એની પાછળની આખી લાઈન ચેક કરશું તો ખબર પડશે આખા વર્ષ દરમિયાન એને ઘરના ફેમિલી મેમ્બર ટોકતા હતા કે ભણવા બેસ, ભણવા બેસ, ભણવા બેસ. સ્કૂલના ટીચર લોકો કન્ટિન્યુઅસ એની પાછળ લાગેલા હતા. ટ્યુશનમાં મોકલું ત્યાં એની પાછળ લાગ્યા હતા. તો એને ઘડાવી રહ્યા હતા, એને બનાવી રહ્યા હતા, છે ને. એવી જ રીતે ભગવાનનું છે. ભગવાન શું કરે છે? અંદરથી હાથ મૂકે, ઓલું જે માટલું હોય, કુંભાર હોય, એને સારી રીતે જ્ઞાન હોય. માટલું હોય એમાં અંદરથી હાથ હોય, ટેકો આપેલો હોય, અને ઉપરથી એને મારવામાં આવે, શેપ આપવામાં આવે. શું કામ? અંદરથી ટેકો પણ આપ્યો છે. તો સેમ એજ ભગવાનનું છે. જ્યારે આપણે ભક્તિમાં હોઈએ છીએ તો આપણા જીવનમાં થોડું થોડું દુઃખ પણ મોકલાવે છે. કેમ? ટેસ્ટિંગ કરે છે. જેમ ઓલો કુંભાર ટેસ્ટ કરતો એમ ટેસ્ટ કરે છે કે ભાઈ હું આને જ્ઞાન આપું છું, એ લે છે કે શું કરે છે. પછી જો એ લેતો હોય, એને ખબર પડે ભક્તિ મહત્વની છે, તો હજી ભક્તિ મળે. જેમ તમે ભક્તિમાં આગળ વધતા જાઓ ને, એમ તમારે જેમ પહેલેથી બીજીમાં, બીજીથી પાંચમી, પાંચમીથી દસમીમાં એમ હાર્ડ બધું આવતું જાય છે ને, ઉપરના લેવલનું આવતું. સેમ એજ ભક્તિમાં પણ છે. જ્યારે તમે શરૂઆત કરો તો બહુ ફાસ્ટલી તમને માળા તો થઈ ગયા, મારી એક માળા થઈ. પછી જ્યારે સિરિયસલી કરો ને ત્યારે પછી ઊંઘ આવે. કોઈક વાર બ્રેક જ થઈ જશે, કોઈક વાર માળા કરવાની ઈચ્છા જ નહીં થાય, કોઈક વાર કોઈ વિરુદ્ધ કરશે, કોઈક વાર કોઈ તમને નામ મૂકશે. શું કામ? ભગવાન ટેસ્ટ કરી રહ્યા છે. અંદરથી ટેકો તો આપ્યો છે, ઉપરથી ટેસ્ટ કરી રહ્યા છે કે આના જીવનમાં હું તકલીફ આપું છું તો એમાં વિચલિત થાય છે કે કન્ટિન્યુઅસ રહે છે. જો કન્ટિન્યુઅસ રહી જાય તો એને પછી એવું જ્ઞાન આપે છે કે જેનાથી એને બધું ક્લિયરન્સ થઈ જાય કે ભાઈ અહીંયા શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. એટલે કીધું છે ભક્તિમાં આવવું અને જવું સિમ્પલ છે, ટકી રહેવું બહુ અવઘડ છે. જે ટકી રહે છે એનો ઉદ્ધાર થઈ જાય છે. તો ભગવાન કહે છે કેવી રીતે થાય છે આ બધું? શિરોદક્ષાય વિષ્ણુ દ્વારા, જે હૃદયના અંદર નિવાસ કરે છે એના દ્વારા થાય છે આ બધું. એ આપણને જ્ઞાન પહોંચાડે છે ક્યાં જવું, શું કરવું, શું ન કરવું, હે ને. તો આ ચતુશ્લોકી ગીતા હતી. આગળ વધીએ તો હવે અર્જુનજી શું કહે છે જો. હવે અર્જુનજી સ્ટેટમેન્ટ આપશે આ જ વિષય ઉપર. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા આસ્તો દેવલો વ્યાસ સ્વયં ચૈવ પ્રવિશિમે. કે છે કે જે આ બધા અસિત, દેવલ, વ્યાસ, આ જે બધા દેવર્ષિઓ જે કે છે ને એ બધું જ તમે કહો છો, આ બધું સાંભળ્યું છે એમ કે છે. મેં અર્જુન એક્સેપ્ટ કરે છે. હવે જે ભગવાન કહેતા હતા હું જ પરમ પુરુષ છું, હું જ નિયંતા છું, મારા દ્વારા સૃષ્ટિ છે. હવે અર્જુનજી આ એક્સેપ્ટ કરે છે. આપણી માટે બહુ મહત્વનું છે. એક્સેપ્ટ કર્યા પછી હવે શું સિચ્યુએશન થાય છે ને જોજો અર્જુનજી સાથે. અર્જુનજી કહે છે કે આપ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર અને પરમ સત્ય છો. આપ જ સનાતન દિવ્ય આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદજી, અસિતજી, દેવલજી તથા વ્યાસજી જેઓ સર્વ ઋષિઓ આપ વિશેના સત્યનું સમર્થન કરે છે અને આપ પણ હવે મને તે જ કહી રહ્યા છો. એક્સેપ્ટ કરી લીધું હવે અર્જુનજીએ કે તમે જે મને કહો છો કે આ સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ તમારા દ્વારા છે, જે કાંઈ પણ અહીંયા દેખાય છે બધું તમારા દ્વારા છે. હું પણ એક્સેપ્ટ કરું છું, કારણ કે આ જે મહાન ઋષિઓ છો જેની અંદર નારદજી આવે છે, વ્યાસજી આવે છે, દેવલજી આવે છે, આશિતજી આવે છે, તો કે આ બધા પણ તમારું જ સમર્થન કરી રહ્યા છે એવું હું જોઈ રહ્યો છું. અને હવે હું પણ એ એક્સેપ્ટ કરું છું. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એક આપ જ છો જે પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. બીજું કોઈ જાણી શકતું નથી. કોણ જાણે છે? ખાલી ભગવાનને. તો કે તમે જ ખાલી તમને જાણી શકો, બાકી અમે તો ખાલી પ્રયાસ કરી શકીએ પણ અમે સમજી શકવાના નથી. અહીંયા ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન અર્જિત થાય છે. અને હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે? હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપ વિશે બધું સાંભળું છું તેમ આપના શબ્દ રૂપે અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. ખૂબ સરસ રીતે અર્જુનજી વર્ણન કરી રહ્યા છે કે જો હું એક્સેપ્ટ કરું છું, આ બધું સમજી ગયો છું હું. હવે મને એ જાણવું છે કે હું કેવી રીતે તમારી સાથે કનેક્ટિવિટી બનાવીને રાખું.
કેવી રીતે હું તમને ભજું, કેવી રીતે હું તમને ચિંતન કરું અને કેવી રીતે હું તમને જાણી શકું, હું કયા કયા રીતે તમારું સ્મરણ કરી શકું, કયા કયા રૂપોની અંદર કરી શકું, મારે કયા રૂપનું કરવું જોઈએ, એમ કહી રહ્યા છે અહીંયા. અને પછી કે છે તમારો જે યોગ સામર્થ્ય છે, તમે મને કીધું 7મા અધ્યાયથી જે તમે પરાશક્તિ અપરાશક્તિ વિશેનું જ્ઞાન આપ્યું, 8મા અધ્યાયની અંદર તમે મને ભૌતિકનું જ્ઞાન આપ્યું કે ભૌતિક જગત શું છે, કેવી રીતે નિર્માણ થયું છે, આ બધું તમે મને જે કીધું ને, તો હવે આ યોગ સામર્થ્ય અને ઐશ્વર્યનું વર્ણન કરો ને, જેનાથી મને સાંભળવાની હજી ઈચ્છા થાય છે, આ બધું જાણવું છે, આનંદિત થાય છે. હવે ખબર પડી છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર કે હું જેને મિત્ર સખા કહું છું એ કોઈ સાધારણ નથી, એ તો 3 લોકના સ્વામી છે. અને હવે જ્યારે એક્સેપ્ટ કરી લીધું, સમજો, હવે એક્સેપ્ટ કરી લીધું, તો હવે ભગવાન હવે બતાડશે કે હું કોણ છું અને શું છું. ભગવાને ખાલી પેલા કીધું છે, બતાડ્યું નથી, ખાલી કીધું છે. અને જ્યારે અર્જુને એક્સેપ્ટ કરી લીધું ત્યારે બતાડે છે. એટલે જીવનમાં હંમેશા યાદ રાખવાનું છે, આ સિચ્યુએશન બધા સાથે થાય છે. જ્યાં સુધી તમે એકાદી ઘટનાને માનશો નહીં કે હા આ સત્ય છે, ત્યાં સુધી ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમને બતાડવાનો. પણ જ્યારે તમે માનશો કે હા હું તમારો દાસ છું, મારે તમારી સેવા કરવી છે, તો ભગવાન સેવા માટે તમને તૈયાર કરે છે કે હા તું આ સેવા કરી શકે છે, તારી ઈચ્છા છે ને, લા હું તને એવી રીતે ઘડાવું, લા હું તને એવી રીતે સિચ્યુએશન ક્રિએટ કરાવી દઉં. જેની પાસે સમય નથી હોતો એ ઘણી બધી સેવાઓ કરવા માટે સમય ફાળવી લે છે ભગવાનની ઈચ્છાથી. ખાલી તમે એમ કહો છો કે મારી ઈચ્છા છે, ભગવાન તરત ઈચ્છાની પૂર્તિ કરે છે. પણ એ ઈચ્છા કેવી હોવી જોઈએ એ પણ બહુ મહત્વની છે. આપણી ઈચ્છાઓ બધી ભૌતિક જગત સાથે લાગેલી હોય છે ને, જે ભગવાનને ખબર છે કે આ ઈચ્છાઓ પૂરી કરીશ તો આ મને ભૂલી જશે, એટલે તમને ચેક કરવામાં આવે છે, ઘણો સમય આપવામાં આવે છે, અને પછી એક સિચ્યુએશન એવી ક્રિએટ થાય કે તમને ન મળે, તમે હતાશ થઈ જાઓ અને છેલ્લે તમે એનો મોહ છોડી દો કે ભાઈ આપણને મળતું નથી, છોડી દેવાનો વિષય. જેવો તમે વિષય છોડી દેશો, જેવો મોહ છૂટી ગયો કે વિધિન થોડા દિવસની અંદર તમને સામેથી ચાલીને એ વસ્તુ તમારી સામે મૂકી દેવામાં આવશે, તો વ્યક્તિ મૂકી દેવામાં આવશે, પછી તમે શું વાક્ય વાપરશો? જ્યારે જોઈતું હતું ત્યારે ન મળ્યું અને હવે નથી જોઈતું તો સામે આવ્યું. આ ભગવાનની લીલા છે. ભગવાનને ખબર છે કે આ ભૌતિક જગતનું છે, આમાં ફસાશો તો ફસાઈ જશે, એટલે ભગવાન તમને દેતા નથી. જ્યારે તમે મોહ છોડી દો છો ત્યારે તમને આપે. સેમ એજ અહીંયા છે. જ્યાં સુધી તમે માનશો નહીં ભગવાનને કે ભગવાન છે, ભગવાન શું છે, ત્યાં સુધી ભગવાન બતાડશે નહીં. પણ જ્યારે માનવાનું ચાલુ કરશો તો ભગવાન તમને એના કે એના પ્રકારે બતાડશે કે ભાઈ હું તારી સાથે છું, તું ચિંતા નહીં કરતો, ખાલી તું માર્ગ ભૂલતો નહીં. ઘણા બધા આપણી સાથે એવા ભક્તો છે જેમની સાથે ઘણી બધી ઘટનાઓ ઘટિત થઈ છે અને એ લોકો ભગવાનની ભક્તિ કરતા હતા, તો એ લોકોને રિઝલ્ટ પણ એવા મળેલા છે. આપણી સાથે શશી માતાજી અવેલેબલ છે. શશી માતાજી એક ઘટના કીધેલી હતી, તમે ઘટના સાંભળશો તો તમને ક્લિયરન્સ થશે કે આ વાત સાચે છે કે આપણે જો ભગવાનને માનીએ તો ભગવાન આપણને એના દર્શન કરાવી દે છે કોઈને કોઈ માર્ગે. અર્જુનજી પણ જયારે એક્સેપ્ટ કરે છે ને, ત્યારે હવે ભગવાન બતાડવાનું ચાલુ કરશે કે ભગવાન કોણ છે અને કેવી રીતે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. હવે ભગવાન શું કે છે સાંભળીએ આપણે. હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. ભગવાન કે છે મારું ઐશ્વર્ય તો અપાર છે, પરંતુ તે કીધું છે ને, તે ઈચ્છા વ્યક્ત કરી છે ને, તેમાંથી જે મુખ્ય જે મેન છે ને, એ હું તને કહું, જે તારા ડેલી રૂટીનમાં તને દેખાશે, તો તું એના દ્વારા પણ આ બધું સમજી શકીશ. તો શરૂઆત કરે છે હવે ભગવાન અહીંયા. ધ્યાનથી સાંભળજો અને ક્લિક થવું જોઈએ કે તમારા જીવનની અંદર આ બધી જ વાત તમે કરો છો ત્યારે તમે ભગવાનનું સ્મરણ કરી શકો છો. જે લોકો કહે છે ને કે ભાઈ અમને સમય નથી મળતો ભગવાનનું સ્મરણ કરવાનું, એ લોકો માટે આ અધ્યાય બહુ મહત્વનો છે. કે તમે ઉઠો ત્યારથી સુવો ત્યાં સુધી દરેક જગ્યાએ ભગવાન તમને દેખાય છે, બસ તમે માનતા નથી. તો માનવા માટે આ અધ્યાય બહુ મહત્વનો છે કે કેવી રીતે સમજી શકાય કે ભગવાન અહીંયા પણ છે. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. શરૂઆત ક્યાંથી કરી? જીવ માત્રના હૃદયમાં પરમાત્માથી. એટલે પહેલા તો પોતાની અંદર જ ભગવાન છે, અહીંયાથી જ શરૂઆત કરવી જોઈએ કે આપણે આપણું વર્ણન કેવું થઈ રહ્યું છે કે ભગવાન આપણા હૃદયમાં છે અને આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ તો કે ભૌતિક જગત સાથે સંકળાયેલી એમાંની આ શક્તિઓ રાખીને. જ્યારે કે ભગવાન આપણી અંદર છે અને આપણે ક્યાં ગોતીએ છીએ ભગવાનને? ક્યાં ગોતીએ છીએ આપણે ભગવાનને? બાહ્ય જીવનમાં ગોતીએ છીએ. તો બાહ્ય જીવનમાં ગોતશું તો મળશે નહીં, અંદરથી ગોતવું પડશે. બ્રહ્માજીએ પણ જયારે અંદરથી ઈચ્છા વ્યક્ત કરી, તપ કર્યું, ત્યારે ભગવાને એમને આ બધું જ્ઞાન આપ્યું. તો સૌથી પહેલી શરૂઆત થાય છે જીવ માત્રના હૃદયમાંથી. એટલે તમે થયા, હું થયો,
બધા બાકીના પશુ પ્રાણીઓ હતા, આ દરેકના જીવમાં ભગવાન સ્થિત છે. જીવની સાથે ભગવાન સ્થિત છે, એટલે બધાની આપણે વેલ્યુ કરવી જોઈએ. સૌથી પહેલા તો આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એકબીજા સાથે ઈર્ષ્યા ભાવ રાખીએ છીએ, દૂજા ભાવ રાખીએ છીએ, આ છોડી દેવું જોઈએ. કારણ કે એના હૃદયમાં પણ ભગવાન છે. તમે એમ માનો છો કે કોઈ જોતું નથી, ભગવાન જોઈ રહ્યા છે આ બધું. એટલે જ કે છે સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત હું છું. ભગવાન કે છે આની શરૂઆત પણ મારાથી થાય છે, આનો મધ્ય પણ હું છું, અને આનો અંત પણ હું જ કરાવું છું. મારા દ્વારા થાય છે, મારી ઈચ્છાથી જ આ બધું થાય છે. હવે ભગવાનની શરૂઆત કરી છે, એક એક વાત કહેવાની. આ બધું ધ્યાન રાખજો અને તમે ડેલી રૂટીનમાં સમજી શકો છો કે ભગવાન આપણી સાથે છે કે નહીં. શરૂઆત કરીએ. આદિત્યોમાં હું વિષ્ણુ છું. આદિત્યો આપણને બધાને ખબર છે, આપણે લાસ્ટમાં જોઈએ તો ચર્ચા કરશું કે કેટલા આદિત્ય છે અને શું છે. તો કે આદિત્યોની અંદર હું વિષ્ણુ છું. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સૂર્ય કરતા વધારે તેજસ્વી કઈ છે કે આપણા નજરમાં? કોઈ લાઇટ બલ્બ ચાલુ કરીએ તો એના કરતા વધારે તેજ કોનું છે? સૂર્યનું. કેમ? કારણ કે સૂર્ય જ્યારે ઉદય પામે છે, આપણે એની સામે જોઈએ તો 1 મિનિટ પણ ન જોઈ શકીએ. 30 સેકન્ડમાં મુસીબત, 30 મિનિટ પણ ન જોઈ શકીએ. 30 મિનિટ પણ જોઈએ, સોરી 30 સેકન્ડ, 30 સેકન્ડ પણ આપણે જોઈએ તો આપણા આંખે અંધારા આવી જાય. આટલું બધું તેજ છે સૂર્યનું. અને આવતીકાલના અધ્યાયમાં અર્જુનજી જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરશે ત્યારે અર્જુનજી કહે છે કે હજારો સૂર્ય એક સાથે ઉદય પામે ને, આપણે એક સૂર્યને નથી જોઈ શકતા. ત્યાં સ્ટેટમેન્ટ છે 1000 સૂર્યને એક સાથે જો ઉદય પામવાનું કહેવામાં આવે તો એ જે પ્રકાશ થાય એ કદાચ ભગવાનના દૈદીપ્યમાન સમાન છે, કદાચ. એટલે વિચાર કરજો ભગવાન કયા લેવલ ઉપર છે ને આપણે શું માનીએ છીએ એને. આપણે બધા દેવી દેવતાની સાથે સરખામણી કરીએ છીએ, કારણ કે દેવી દેવતાનું લોક જ આ 14 લોકની અંદર છે. તો કે મરુતોમાં હું મરીચી છું. નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એટલે ગ્રહને એની વાત આવે તો એની અંદર ચંદ્ર છે. કોઈ જ્યોતિષ શાસ્ત્ર જાણતું હોય તો એને ખબર હશે કે 27 નક્ષત્ર છે, ટોટલ 28 છે. એક અભિજીત નક્ષત્ર છે જે સૂર્યનું ગણવામાં આવે છે, પણ 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્ર એ કન્ટિન્યુઅસ ચંદ્ર જે છે ને એ નક્ષત્રોની આસપાસ જ હોય કન્ટિન્યુઅસ. અને આપણું જીવન પણ એના ઉપર જ ડિપેન્ડ કરે છે. આ બધું આપણી માટે બનાવીને આપ્યું છે ભગવાને, પણ આપણે બધાની વેલ્યુ કરતા નથી. આપણે ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન? જોઈએ તો ખબર પડે ભાઈ, બધી જ જગ્યાએ છે ભગવાન. વેદોની અંદર સામવેદ હું છું. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું. જો ભગવાન કહે છે મન પણ હું જ છું ઇન્દ્રિયોની અંદર, જેને તમારે કંટ્રોલ કરવાનું છે, કારણ એના દ્વારા જ બધું થવાનું છે. મન જ આપણો મિત્ર છે, મન જ આપણો શત્રુ છે કીધું છે ને, તો કે મન પણ હું જ છું. તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ એટલે કે ચેતના હું છું. વેલ્યુ કોને છે? આપણને એમ કે બોડીને વેલ્યુ છે. બોડીને વેલ્યુ નથી હોતી, વેલ્યુ હોય છે પ્રાણને. કોઈ વ્યક્તિ સમુદ્રની અંદર ઠેકડો મારે અને એને તરતા ના આવડતું હોય તો શું થાય છે? પાણીના અંદર નીચે 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 જાય. જ્યારે એના પ્રાણ એમાંથી નીકળી જાય છે તો બોડીની વેલ્યુ 0, વજન 0. 100 કિલોનો માણસ પણ ઉપર તરતો દેખાય આપણને. દેખાય છે કે નહીં? 100 કિલોનું વજન છે એનું, એ પણ આપણને તરતો દેખાય છે. શું કામ? કારણ કે એના અંદર પ્રાણ જ નથી. તો વેલ્યુ કોની હતી? પ્રાણ. વજન કોનું હતું? પ્રાણને મહત્વ હતું. પણ આપણે પ્રાણને મહત્વ આપીએ છીએ કે નહીં? તો ભગવાન એ જ કહે છે કે સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ એટલે કે ચેતના હું છું. આપણે મહત્વ આપીએ શરીરને, બાહ્ય શુદ્ધિને, પણ આંતરિક શુદ્ધિ બહુ જરૂરી છે. સર્વરુદ્રમાં હું શિવજી છું. યક્ષો અને રાક્ષસોમાં હું ધનપતિ કુબેર છું. વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં હું મેરુ છું. મેરુ પર્વત ગઈકાલે જ આપણે ચર્ચા કરતા હતા કે મેરુ પર્વત ક્યાં છે, શું છે, અને સૌથી મોટો પર્વત ગણવામાં આવે છે તો કે એ હું છું. ધનના પતિ. હવે અહીંયા સાંભળવા જેવું છે. આપણે બધા ધનની પાછળ તો બહુ ભાગીએ છીએ, બહુ પૈસા કમાઈ લે, બહુ પૈસા કમાઈ લે, પણ અહીંયા ભગવાન કહે છે કે ધનના પતિ કુબેર પણ હું જ છું. એટલે તું ધનની પણ પૂજા કરતો હોય તો તું ઇનડાયરેક્ટલી મારી જ પૂજા કરે છે. તો શિવજીની પૂજા કરીશ તો પણ ઇનડાયરેક્ટ તું મારી જ પૂજા કરે છે. કોઈ યક્ષની પૂજા કરતા હશે તો કે માન્ય છે તું યક્ષોની કરે છે, પણ તારે માહિતી માટે કહી દો યક્ષ પણ હું જ છું. ભગવાન એમ કહી રહ્યા છે કે તું ક્યાંય બી જોઈશ, ઓલો અરીસો હોય ને, ઓલો 4-5 અરીસાઓ એક સાથે મૂકેલા હોય, આમ 10-15 ને એક માણસને ઊભું કરી દે તો કે અહીંયા તો કે હું જ દેખાઈશ, ત્યાં તો કે હું જ દેખાઈશ, અહીંયા તો કે હું જ દેખાઈશ. એવી સિચ્યુએશન છે. ભગવાન કહે છે જો તે ભક્તિ કરેલી હશે તો તને દરેક કેમાં હું જ નજરે ચડીશ, અને જેને ભક્તિ નહીં કરી હોય એ પછી ગણ્યા કરશે આ અલગ છે, ઓલું અલગ છે, ઓલું અલગ છે, એમ કર્યા કરશે. હે અર્જુન, પુરોહિતમાં હું બૃહસ્પતિ છું. એટલે કે દેવગુરુ બૃહસ્પતિ જે જ્ઞાનના ઓલા કહેવાય છે. પુરોહિત બ્રાહ્મણ. બ્રાહ્મણનું કામ શું હોય?
જ્ઞાન અર્જિત કરાવવું. બૃહસ્પતિ, જ્યોતિષ શાસ્ત્રની અંદર બૃહસ્પતિને મહત્વ છે, જ્ઞાનના કારક દેવતા કહેવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રની અંદર. સેના નાયકોમાં હું કાર્તિકેય છું. જળાશયોમાં હું સમુદ્ર છું. સમુદ્ર, તમે સમુદ્રને જો કોઈ દિવસે જોયું હશે તો તમને ખબર હશે કે સમુદ્રમાં કેટલું પણ પાણી નદીનું આવે, સમુદ્ર કોઈ દિવસે એની સપાટીની બારે છલકાઈ નથી જતો. બહુ પાણી થઈ ગયો, થોડું બારે કાઢી દો, કોઈ દિવસે નહીં કરે. જેટલું આવવા દો, આવવા દો, આવવા દો. પણ જયારે ક્રોધિત થાય છે ને, ત્યારે કેવા ઉફાળા મારતું હોય પાણી, જોયું છે? આ છે સમુદ્ર. એટલે હંમેશા આ બધું ધ્યાનમાં રાખવાનું છે કે કોની વેલ્યુ ક્યાં કેવી રીતે કરવાની છે, એનું આપણને જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે. મહર્ષિ, આપણે હમણાં જે મહર્ષિની વાત કરતા હતા કે મહર્ષિઓની અંદર ભૃગુ ઋષિ હું છું, છે ને, બહુ મહાન ઋષિ છે ભૃગુ ઋષિ. તો કે ભૃગુ ઋષિ હું છું. વાણીના અંદર દિવ્ય ઓમકાર હું છું. તમે કોઈ પણ વાતની શરૂઆત કરો, કોઈ પણ મંત્રની શરૂઆત કરો તો તમને ઓમ પેલા બોલવું પડે. તમે ગાયત્રી મંત્ર લ્યો કે શિવજીનો મંત્ર લ્યો, કયો પણ મંત્ર લ્યો, નવાર્ણ મંત્ર લ્યો, પંચાક્ષર મંત્ર લ્યો, કયો પણ લ્યો, તમારી શરૂઆત ક્યાંથી થાય ખબર છે? ઓમ. અને તમે જ્યારે યુટ્યુબ ઉપર જઈને સર્ચ મારશો કે સૂર્યનો અવાજ, સૂર્યને વોઇસ ફ્રિક્વન્સીમાં કન્વર્ટ કરેલું હતું આ નાસા વાળાઓ, તો એનો અવાજ તો તમે સાંભળશો તો ઓમ એમ અવાજ આવે છે સૂર્યનો, એમ કે છે એ લોકો. જ્યારે કે ભગવદ્ ગીતામાં તો બહુ પહેલા જ કહી દીધું છે ભગવાને કે ઓમકાર હું છું. સર્વયજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. ઘણા બધાને એમ થાય કે ભાઈ કૃષ્ણનો જપ શું કામ? 10.25 ભગવાન પોતે સ્ટેટમેન્ટ આપે છે કે સર્વ યજ્ઞોમાં, કયા પણ યજ્ઞો કરશો તમે, મોટો મોટો હવન કરાવો, કાંઈ પણ કરો, તો પણ તમારે મારું સ્મરણ કરવાનું છે. અને અત્યારે આપણે કલયુગમાં જીવન વ્યતીત કરી રહ્યા છીએ. કલયુગનો યુગ ધર્મ છે. શું છે કલયુગનો યુગ ધર્મ? ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. તો એ જ ભગવાન અહીંયા કહે છે કે સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. સૌથી મોટો પર્વત હિમાલય પર્વત. તો કે સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. સૌથી જૂનું અને વિશાળ વૃક્ષ કોઈ હોય તો એ અશ્વત્થનું વૃક્ષ છે. તો કે અશ્વત્થનું વૃક્ષ હું છું. અને દેવર્ષિઓમાં હું નારદ છું. જો નારદજીને પણ કહે છે કે નારદજી છે ને, નારદજી સૌથી મોટા ભક્ત છે ભગવાનના. એટલે ભગવદ્ ગીતાની શરૂઆત થઈ ને તો આ એ શૃંખલામાં આવે છે નારદજી. તો કે સર્વ દેવર્ષિઓમાં, દેવ પ્લસ ઋષિ એટલે એને દેવર્ષિ કહેવામાં આવેલું છે. કે દેવતાની શ્રેણીઓમાં પણ છે, ઋષિની શ્રેણીઓમાં પણ છે. આ બંને ક્વોલિટી એમની અંદર છે. એટલે કે છે દેવર્ષિ. તો કે દેવર્ષિઓના અંદર નારદ હું છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું. અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું, જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એ કે કપિલ મુનિ હું જ છું. અશ્વમાં હું ઉચ્ચ શ્રવા જાણ અને અમૃત માટે થયેલા સમુદ્ર મંથન. આપણને બધાને ખબર છે સમુદ્ર મંથન થયું હતું અને એમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર નીકળી હતી જ્યાં ભૌતિક જગતમાં મહત્વનો ભાગ ભજવે છે. તો કે સમુદ્ર મંથન વખતે જે ઉત્પન્ન થયો હતો ને એ હું જ છું. હવે સમુદ્ર મંથન વખતે ઘણું બધું ઉત્પન્ન થયું હતું. તો એમાં એક ઐરાવત નામનો હાથી, ગજ રાજોમાં હું ઐરાવત સૌથી મહાન કહેવામાં આવે છે. ઐરાવત ઘણી બધી શક્તિ હોય છે એનામાં. તો કે ઐરાવત હાથી હું છું. અને મનુષ્યોમાં હું રાજા છું. કે છે મનુષ્યના અંદર હું રાજા છું. રાજા જેવી પ્રવૃત્તિ ઘણા બધા લોકોની હોય છે. તો કે પ્રવૃત્તિ મારા લીધે, કારણ કે સૂર્ય જે છે એ સૂર્યને પણ એવી રાજાની સંજ્ઞા આપવામાં આવેલી છે. સૂર્યને રાજા કહેવામાં આવેલું છે. શસ્ત્રોમાં હું વજ્ર છું. વજ્ર અસ્ત્ર જે કે ને એ શસ્ત્રોની અંદર વજ્ર છું. અને ગાયોમાં હું સુરભી ગાય છું. સુરભી ગાય, આપણને બધાને એવું લાગે કે ભાઈ સુરભી ગાય એટલે તો કે સુરભી ગાય એવી છે એનું દૂધ કેટલું પણ કાઢો તો નીકળ્યા કરે. આ ગાય ક્યાં જોવા મળે? ગોલોક વૃંદાવનમાં. કે કયા પણ સમયે કેટલું પણ દૂધ આપી શકે, કયા પણ સમયે કેટલું પણ. અત્યારની ગાયો આપે છે કે નહીં? દિવસમાં 2 વાર આપે, પણ થોડું થોડું આપે. પણ સુરભી નામની જે ગાય છે એ મનવાંછિત દૂધ આપે છે. એની ઈચ્છા હોય એટલું દૂધ આપી શકે. તમે થાકી જશો પણ એ નહીં થાકે. એ સુરભી ગાય હું છું. પ્રજાપત્યોના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ હું છું. સમસ્ત સર્પોની અંદર વાસુકી, 9 પ્રકારના સર્પો છે, આપણને બધાને ખબર છે. એમાંથી વાસુકી સર્પ હું જ છું. કે છે આગળ વધીએ. અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું. તથા જળચરોમાં હું વરુણ દેવ છું. દિગ્વંત પિત્રોમાં હું અરિયામાં છું. અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. આના પરથી શું સમજાય છે ખબર છે? અલગ અલગ લોકની વાત કરે છે ભગવાન કે જે લોકમાં જે મુખ્ય છે એ મુખ્ય છે એ હું જ છું એમ કે છે. બધા લોકની અંદર છે ને. પિતૃલોકની અંદર અરિયામાં સૌથી ઉપર કીધું છે એને, બરાબર. પછી મૃત્યુદેવ, મૃત્યુના દેવ કોણ છે? તો કે યમરાજ. આપણને એમ થાય કે મૃત્યુ એટલે કોણ કરે? તો કે શિવજી. શિવજી ના કરે, યમરાજ નું કામ છે ને.
યમરાજના સાનિધ્યમાં આ બધું ચાલતું હોય કે કોને મૃત્યુ ક્યારે આવશે, કોને શું આપવાનું, કોને કઈ યોની પ્રાપ્ત કરાવવાની. એટલે એકલા યમરાજથી નથી થઈ રહ્યું આ, એની પાછળ પણ 3 જણા ને કામ કરવું પડે છે. કોણ 3 જણા? હરે કૃષ્ણ. 3 શ્રેણીઓ છે એવી, જે 3 ડિપાર્ટમેન્ટ છે એવા, 3 ડિપાર્ટમેન્ટને કામ કરવું પડે છે તમારા ઉપર. આપણને એમ લાગે ભાઈ આપણા હાથમાં છે, આપણા હાથમાં કઈ નથી. 3 જણા મળીને આપણને બધું હેન્ડલ કરે છે. એક તો માયાદેવી, બીજું બ્રહ્માજી, અને ત્રીજું આ યમરાજ. આ 3 લોકોના ડિપાર્ટમેન્ટની મિટિંગો થતી હોય કે કોને કયા એમાં મોકલવાનું છે. પછી એ પ્રમાણેનું આપણને સ્ટ્રક્ચર તૈયાર કરીને આપવામાં આવે. સમજી રહ્યા છો? માયાદેવી પ્રભાવ નાખે, કોઈ એક હોય એને બહુ ભક્ત બનાવી દે. કેમ ભાઈ આને ઉપર ના એમાં લેવાનું છે, ભક્ત બનાવી દો. પછી યમરાજ કે તો લાસ્ટ ટાઈમમાં નારાયણ નામ લેવાય એવું કરજે બાબા. એટલે પછી બ્રહ્માજી જયારે નિર્માણ કરે ત્યારે ઓલી માયાદેવી એને પેલા ભક્તિ માર્ગ ઉપર લાવે અને એને ભક્તિ માર્ગ તરફ આગળ વધારી દે. હવે એ મનુષ્ય કન્ટિન્યુઅસ ભક્તિ કરે છે તો અંતિમ સમય ભગવાનનું નામ લઈ લે. યમરાજ કે મારે તો આજે રજા છે. કેમ? તો કે ભાઈ મારે જવાનું જ નથી. યમરાજના જે દૂતો છે એને ના પાડી દે કે ભાઈ આપણે જવાનું નથી, એને ઉપરના ઓલા મોકલવાનું વાત થઈ છે, આપણા ટીમમાં નથી આવવાના. તરત નારાયણના દૂત ત્યાં જાય, ભાઈ ચલો તમારી ઉપરની શ્રેણી છે, તમે ઘણી બધી ભક્તિ કરી છે, આવી જાઓ ચલો. એટલે આ એવી રીતે ડિપેન્ડ કરે છે. આપણને એમ થાય કે ભાઈ આપણે મૃત્યુ થાય 5 જન્મ લઈને આવશું તો હું આવીશ પાછો અહીંયા મૃત્યુ લખવા. આપણા ઉપર કઈ ઓલું નથી. આ લોકો આપણે આગળ કરાવે છે. કેમ કરાવે છે? કારણ કે આપણું આપણા ઇન્દ્રિય અને મન ઉપર કંટ્રોલ નથી. જો આ લોકોની પાસેથી આપણે કઠપુતલી ન બનવું હોય તો આપણે આપણા મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવું બહુ આવશ્યક છે. જ્યાં સુધી તમારી મન અને ઇન્દ્રિયો ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત રહેશે ત્યાં સુધી તમારે જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડશે. જે દિવસે તમારા મન બુદ્ધિ ઇન્દ્રિયોને તમે ભગવાન પ્રત્યે લગાડી દીધું એ દિવસે જન્મ મરણનું ચક્ર બંધ થઈ જશે તમારું. અહીંયાથી આપણને ખબર પડે છે. દૈત્ય અસુરમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. ઘણા બધા એમ થાય કે દૈત્યો તો ભાઈ દેવી દેવતાઓને ત્રાસ આપે, તકલીફ આપે, એટલે લોકો વિષ્ણુના શરણે જાય કે બચાવો બચાવો કરીને. મૂર નામના રાક્ષસની એક કથા છે, એકાદશી વાળી છે ને. તો અહીંયા કે છે કે દૈત્યોના અંદર ભક્તરાજ પ્રહલાદ હું છું. પ્રહલાદ અસુરીઓનીમાં જન્મ થયો હતો, અસુર કુળના અંદર, બરાબર ને. તો પણ કોણ હતા? ભગવાનના સૌથી શુદ્ધ ભક્ત હતા. આપણે જોયું નરસિંહ અવતાર ધારણ કરી એમને કહીએ ને કે પોતાના નજીક લીધું હતું. દમન કરનારામાં હું કાળ છું. સમયને બહુ મહત્વ છે, આપણે સમજી શકતા નથી છે ને. કાળ હું છું અહીંયા કે છે. પશુઓમાં હું સિંહ છું. આપણે જ્યારે સિંહ જોઈએ તો આપણે ગભરાઈ જઈએ છીએ છે ને. જંગલમાં સૌથી વધારે કોઈનું જો ચાલતું હોય તો સિંહનું ચાલતું હોય છે. પક્ષીઓમાં હું ગરુડ છું. પક્ષીઓના એમાં જો જોવા જઈએ શ્રેષ્ઠ કોણ છે તો ગરુડ, અને ભગવાનનું વાહન પણ ગરુડ છે. આપણે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ છીએ એમાં ખબર પડે છે. પવિત્ર કરનારામાં હું વાયુ છું. પવિત્ર કરે. સવારે જો તમે વહેલા ઉઠી ભગવાનના સ્મરણમાં લાગેલા હો તો તમે જે શ્વાસ ઉચ્છ્વાસ લો તો તમે જે પ્રાણવાયુ લો છો એ બહુ પવિત્ર હોય છે સવારમાં. એટલે પવિત્ર કરે તમને, એટલે સવારે વહેલું ઉઠવાનું હોય અને ભગવાનનું નામ સ્મરણ કરવાનું. તો કે વાયુ હું છું. શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું ગંગા છું. સૌથી પવિત્ર નદી ગંગા. આ ગંગા નદી આપણને એમ લાગે કે આપણા ભારતમાં જ છે અથવા તો આપણા અહીંયા જ છે. જયારે તમે શાસ્ત્રો વાંચો ને તો તમને ગંગા નદીનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાએ આવશે, ઘણી બધી જગ્યાએ આવશે. એટલે આ જાણવું જરૂરી છે. અને આ ગંગા શું કામ ભારત ઉપર આવેલી છે એની પાછળનું રીઝન પણ મહાભારતમાં આપવામાં આવેલું છે. અને ગંગાના જ પુત્ર છે દાદા ભીષ્મ. એટલે તમે બધા લેવલ 2 ની અંદર આવજો તો ત્યાં આપણે પહેલા જ દિવસની અંદર ઓરિએન્ટેશનના ક્લાસની અંદર આ બધી ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું કે જે આપણને ખબર પડશે કે કાર્મિક બંધન કેવા હોય છે અને એને કેવી રીતે તોડી શકાય ભક્તિ માર્ગમાં આવીને. અક્ષરોના અંદર હું અકાર છું. અક્ષર, કોઈ પણ શબ્દનું તમે નામ લેશો, અક્ષરનું નામ લેશો તો એમાં અકાર તો આવશે જ. તમે કયો પણ શબ્દ લ્યો એમાં અ તો આવશે જ. તો કે અ પણ હું જ છું. જેના આનો અર્થ એમ છે કે આના વગર શરૂઆત નથી થઈ શકતી. આ જેટલું પણ ભગવાન કહે છે કે જો એ ન હોય તો એને એ ડિપાર્ટમેન્ટને કઈ વેલ્યુ નથી. શબ્દો જે છે, શબ્દોમાં જો અ ન મૂકવામાં આવે તો એને વેલ્યુ છે કઈ જ નહીં, 0. સમાસોની અંદર દ્વંદ્વ સમાસ છું. શાશ્વત કાળ પણ હું છું. અને ત્રષ્ટામાં હું બ્રહ્મા છું. ત્રષ્ટા એટલે બ્રહ્માજી ના હોત તો 14 લોકનું નિર્માણ ન થાય. ભગવાને ઈચ્છા તો કરેલી હતી પણ માધ્યમ કોકને બનાવવું હતું ને તો બ્રહ્માજીને બનાવ્યું.
સમજી રહ્યા છો? એવી રીતે આપણી માટે પણ છે. આ જીવનો જો ઉદ્ધાર કરવો હોય, આપણી અંદર જે જીવ છે, શરીર અને આત્મા અલગ અલગ છે, બરાબર? તો આત્માનો જો ઉદ્ધાર કરવો હોય તો નિમિત્ત કોને બનવું પડે? તો કે આ જે બોડી છે પંચતત્વની, એને નિમિત્ત બનાવવામાં આવે. એને નિમિત્ત બનાવીને તમને ભક્તિ માર્ગ કરાવવામાં આવે, ભક્તિના કાર્યો કરાવવામાં આવે. ત્યારે ઉદ્ધાર કોનો થાય? શરીરનો નથી થવાનો ઉદ્ધાર. શરીર તો પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. ઉદ્ધાર થશે ઓલી આત્માનો. એટલે મહત્વ આત્માને આપવાનું છે. તો એને નિમિત્ત બનાવે છે ભગવાન. હું જ સર્વપક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનાર ઉત્પન્ન કરનારો પણ હું જ છું. આજ ભગવાને આપણને બીજા અધ્યાયમાં કહી દીધું હતું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું. જો કેટલી ક્વોલિટીઓ આપી છે સ્ત્રીની અંદર. આપણને એમ લાગે કે સ્ત્રી એટલે કાંઈ નહીં. અહીંયા જુઓ, જયારે ભગવદ્ ગીતા વાંચો તો ખબર પડે કે સ્ત્રીને કેટલા ઓલામાં વર્ણન કરવામાં આવે છે. કીર્તિ, લક્ષ્મી, બરાબર, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા, બધું જ એની અંદર છે. એટલે કહેવામાં આવે છે ને જે કે એક સ્ત્રી જ વર્ગ એવો છે કે કોઈનો ઉદ્ધાર પણ કરી શકે અને કોઈનો નાશ પણ કરી શકે. એ શક્તિ સ્ત્રીને આપેલી છે. અહીંયા લક્ષ્મી પણ કીધેલું છે, કીર્તિ પણ કીધેલું છે. એટલે જો કોઈ ભક્ત વર્ગની વ્યક્તિ તમારા જીવનની અંદર આવે તો તમારો ઉદ્ધાર થઈ જાય. કારણ કે એની અંદર કીર્તિ પણ હોય, લક્ષ્મી પણ હોય, એની વાણી પણ એવી હોય, સ્મૃતિ, બુદ્ધિ એની એવી હોય, ધૃતિ અને ક્ષમા કરી દેવાની એની અંદર ક્વોલિટી હોય છે. બસ આપણે આ જ સમજી શકતા નથી. એટલે આપણા જીવનની અંદર બહુ કહીએ ને આપણે કે ઝઘડાઓ થાય છે અને બાકીની બધી બાબતો થાય છે. એટલા માટે થાય છે કે આપણે આ બધું સમજી શકતા નથી. એના પર હું વધારે ચર્ચા નહીં કરું, નહીં તો ઘણા બધા લોકોને પછી તર્કો ચાલુ થઈ જશે. પણ આ મહત્વનું છે. ભગવદ્ ગીતામાં કીધેલું છે, આ રિયાલિટી છે. જો તમે આને માનીને ચાલો તો તમને રિઝલ્ટ દેખાશે અને પછી તમે કહેશો હા હવે અમારા ફેમિલીના અંદર ઝઘડા જ નથી થતા. આ પુરુષ વર્ગ માટે લાગુ થાય છે. આગળ વધીએ. સામવેદના મંત્રોમાં હું બૃહદ શામ છું. સર્વ છંદોમાં હું ગાયત્રી છું. જ્યારે બ્રાહ્મણ દીક્ષા આપવામાં આવે ને તો ત્યારે બ્રાહ્મણ દીક્ષા પછી આ ગાયત્રી આપવામાં આવે. બ્રાહ્મણો માટે બહુ મહત્વનું હોય ત્રિકાળ સંધ્યા કરવું, ગાયત્રી મંત્રનો જપ કરવો. તો કે ગાયત્રી પણ હું જ છું. મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. ધ્યાનમાં રાખવાનું છે, માગશર મહિનો આવે એટલે યાદ કરવાનું છે કે ભગવાનનો મહિનો છે. ભગવાને કીધું છે કે માર્ગશીર્ષમાં એ મહિનો મારો છે. અને વસંત ઋતુ હમણાં જ ગઈ, વસંત ઋતુ શરૂઆત હમણાં જ થઈ પાછળ અમુક દિવસ પહેલા. તો કે ઋતુની અંદર જે વસંત ઋતુ છે ને એ હું છું. વસંત ઋતુમાં શું થાય તો પેલા પાંદડા બધા પડી ગયા હોય ને નવા ફૂલ ને પાંદડા ને નવા આવે એટલે જીવનની અંદર પાછું નવું ચાલુ થાય. તો ભગવાન કહે છે ઋતુ હું જ છું. એ ઋતુ દ્વારા હું જ બધું કરાવું છું. છળ કપટ કરનારામાં હું ધ્રુત છું. ભગવાને કેટલો છળ કરેલો છે આપણને બધાને ખબર છે. જયારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો કેટલો બધો છળ કરેલો છે ને. જયારે ભીષ્મક દાદાએ 5 બાણ લીધા હતા ને એમ પ્રણ લઈ લીધો હતો કે આ 5 બાણ અને કાલ સવારે હું 5 પાંડવનો વધ કરી નાખીશ. ભગવાને છળ કરીને 5 રિટર્ન મંગાવી લીધા રાતોરાત. આવી તો ઘણી બધી છળ છે. જયારે તમે મહાભારત વાંચો તો ખબર પડશે ભગવાન કેવી રીતે છળ કરતા હોય છે. અહીંયા છળ કપટ એટલે શકુની પણ હું જ છું એમ કહેવા માંગે છે ભગવાન કે એ બહુ છળ કરતા બધું પ્રાપ્ત કરવા માટે. તો કે એ છળ કરવાનું કામ છે ને ધ્રુત એ પણ હું છું. ને તેજસ્વીઓનું માનું તેજ હું છું. વિજય હું છું. ભગવાન કહે છે જો અહીંયા વિજય હું છું, સાહસુ છું અને બળવાનું બળ પણ હું છું. જો ત્યાં રાઈટ સાઈડના પિક્ચરમાં આપણને દેખાય છે ટચલી આંગળી ઉપર ગોવર્ધન ગિરીને ઉપાડી લીધેલું 8 દિવસ સુધી, ખબર છે ને. તો ભગવાન કહે છે બળ પણ હું છું, સાહસ પણ હું જ છું. હે વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું. એટલે કે એ લોકોના વંશની વાત વૃષ્ણિવંશીઓની અંદર વાસુદેવ હું છું. અને પાંડવોમાં અર્જુન હું છું. પાંડવોમાં શ્રેષ્ઠ કોણ છે તો કે અર્જુન. તો કે એ પણ હું જ છું. સર્વ મુનિઓમાં હવે જેટલા પણ મુનિઓ છે એમાંથી સૌથી શ્રેષ્ઠ કોને ગણવામાં આવે તો કે વ્યાસદેવ. તો કે સર્વ મુનિઓમાં વ્યાસ હું છું. તથા મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય હું છું. શુક્રાચાર્ય જે લક્ઝરીના કારક ગણાય છે ને, સ્ત્રી વર્ગના લક્ઝરીના કારક ગણાય શુક્રાચાર્ય. તો કે શુક્રાચાર્ય પણ હું છું જે દૈત્યોના ગુરુ છે. દેવગુરુ બૃહસ્પતિ પણ હું જ છું ભગવાને કીધેલું. અને હવે કે છે દૈત્યોના ગુરુ પણ હું જ છું. એટલે ઇનડાયરેક્ટ દેવ દૈત્ય બધા મારા નીચે જ છે. ભગવાન એમ કે છે તમે એમ સમજો કે આ ઉપર ઓલું નીચે તો ખબર પડે નહીં કે કોણ ક્યાં છે. અરાજ કરતા દમન કરનારામાં સર્વ સાધનોમાં દંડ હું છું. અને વિજયની ઈચ્છા ધરાવનારામાં હું નૈતિકતા હું છું. રહસ્યની અંદર મૌન હું છું. રહસ્ય ક્યારે રહે જ્યારે તમે મૌન. સિક્રેટ ક્યારે રહે જ્યારે કોઈને ખબર ન હોય તો એને સિક્રેટ કહેવામાં આવે છે. તો કે મૌન હું છું.
અને જ્ઞાનીઓમાંનું હું જ્ઞાન છું. કોઈ જો જ્ઞાન તમને આપતું હોય તો એ જ્ઞાન ક્યાંથી આવે છે? તો કે મારા દ્વારા જ આવે છે. વળી હે અર્જુન, સર્વ અસ્તિત્વનો જનક બીજ હું છું. આનાથી પહેલા પણ ભગવાને કીધેલું અહમ બીજ પદપિતા. એ જ ભગવાન અહીંયા કહે છે કે વળી હે અર્જુન, સર્વ અસ્તિત્વના જનક બીજ હું છું. સ્થાવર હોય કે જંગમ, બરાબર, જે હલનચલન કરી શકે છે એ, જે હલનચલન નથી કરી શકતું એ, એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. હવે જે આપણે અત્યારે બધું સાંભળ્યું એ બધું આપણને રોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણા સામે આવે છે. હવે આનાથી ધ્યાનમાં રાખવાનું છે કે આ બધું જે કાંઈ પણ છે ભગવાન દ્વારા છે, એટલે હંમેશા આ આપણે સ્મરણ રાખવાનું છે. તો અહીંયા જે કાંઈ પણ આપણને દેખાય છે બધું ભગવાન દ્વારા છે. હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. ભગવાન કહે છે આ બધી મારી વિભૂતિઓ છે અલગ અલગ, જેમ મારા હાથ પગ, જેમ આપણા હાથ પગ ને બધું છે, ભગવાન કહે છે એમાં બધું મારું કાર્ય કરવા માટે મેં નિમિત્ત કરીને રાખ્યા છે આ બધાને, અને એનો કોઈ દિવસે અંત નથી. એટલે શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવે છે તે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે આ બધું ભગવાનના કલા અને અંશ છે, પણ મૂળ કોણ છે? કૃષ્ણ છે. મેં તને જે બધું કીધું છે આ તો મારી અનંત વિભૂતિનો એક માત્ર સંકેત છે. ભગવાન કહે છે આ મારું ખાલી તને મેં 1% બી નથી કીધું હજી. આ જે કાંઈ પણ તને કીધું આ ભૌતિક જગતનું પણ 1% નથી, બાકીનું બધું છોડી દે. કે છે સંકેત માત્ર છે. હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો કોઈ દિવસ અંત નથી. મેં તને જે કીધું એ બધું મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. અહીંયા સ્ફુલ્લિંગ કીધેલું છે એનો અર્થ તમારે કહેવાનો છે મને. ભગવાન અહીંયા કહે છે કે ઐશ્વર્ય, સૌંદર્ય, આપણે જ્યારે પ્રકૃતિને જોઈએ તો આપણને ખબર પડે કેવું વિશાળ છે. હિમાલય પર્વત ઉપર છે તો ખબર પડે કે બરફ બરફ જ છે, બરાબર ને? અથવા તો કોઈ એવી જગ્યાએ જઈએ આપણે તો ત્યાં સરસ મજાની નદી ને બધું આપણને જોવા મળે કે આ કેવું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ મહારાષ્ટ્રની અંદર આવે અને અહીંયા ત્રંબકની અંદર આવે તો ખબર પડે કે ભાઈ જ્યાં શિવલિંગ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ત્યાં અંદરથી જ પાણી આવે છે. ઉપર ઉગમ છે ગંગાજીનું, ગોદાવરીનું. ક્યાંથી આવે છે? ભગવાન કે આ મારી લીલા છે, મારા દ્વારા આવે છે, મેં બધી તૈયારી કરી રાખી છે, અને આ બધું મારા એક સ્ફુલ્લિંગ માત્રથી છે. આપણને એમ થાય કે આશ્ચર્ય થાય, ગરમ પાણીના કુંડ જોઈએ તો આપણને ભાઈ પાણી ગરમ આવે છે અહીંયા, કેવી રીતે? ભગવાન કે આ બધું મારી સ્ફુલ્લિંગ માત્ર છે. તમે બધું આશ્ચર્ય કરો છો ને એ ખાલી મારી એક સ્ફુલ્લિંગ છે. આ સ્ફુલ્લિંગ એટલે શું તમારે કહેવાનું છે? હરે કૃષ્ણ. શું થાય સ્ફુલ્લિંગ નો અર્થ? હરે કૃષ્ણ. અંશ થાય, અંશ. અંશ. ભગવાન કહે છે મારો એક સ્ફુલ્લિંગ એટલે કે એક એવું અંશ છે ખાલી, જે ખાલી કહીએ ને આપણે એક્ઝામ્પલ માટે હું તમને કહું કે અગ્નિ બળતો હોય, બરાબર, અને અગ્નિ બળે તમે એમાં કંઈક મારો તો એમાંથી તણખલા ઉડે કે? તો એમાંનું એક તણખલું હોય ને ખાલી, એમ ભગવાન કહે છે કે આ મારું એક તણખલું છે ખાલી. વિચાર કરો, આખું સમગ્ર બ્રહ્માંડ કહી રહ્યા છે આપણને, તો ભગવાન કહે છે આ ખાલી મારું એક તણખલું છે. હવે માનશો કે નહીં કૃષ્ણને? કે હજી ઈચ્છા નથી થતી? હવે તો થાય ને, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવદ્ ગીતા સાંભળ્યા પછી. પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? ભગવાન અર્જુનને કહે છે કે આ બધું શું કામ જરૂરત છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને એને ધારણ કરું છું. ભગવાન કહે છે હું ખાલી મારા એક અંશ માત્રથી, ખાલી હું આમ ઈચ્છા વ્યક્ત કરું તો બ્રહ્માંડનું નિર્માણ થઈ જાય, ઈચ્છા વ્યક્ત કરું તો બ્રહ્માંડનો સર્વનાશ થઈ જાય. તો કે આ બધું જાણવાની શું જરૂરત છે? આ બધું તો હું એક કે મારા અંશ માત્રથી આ બધું વ્યાપીને હું ધારણ કરું છું. તો અહીંયા હવે ક્વિઝ છે, ક્વિઝ આપણે બધાએ ભરવાની છે, અને તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ.